શું તમે આવી રીતે જ ગણિતના નવા પુસ્તકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન વિડીયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને શીખો ગણિતના દરેક દાખલા, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સની મદદથી. તો ચલો મિત્રો આગળ વધીએ અને ગણિત વિશેના સૌથી અગત્યના ચેપ્ટર એટલે કે ટકાવારીની શરૂઆત કરીએ. ટકાવારીના આધારે તમે નફો નુકસાન, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ અને ઇવન ગુણોત્તરના પ્રશ્નો પણ આરામથી ગણી શકો છો. એટલે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો ટકાવારી છે. ઇવન ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટનના પણ ઘણા બધા પ્રશ્નો ટકાવારી આધારિત જ હોય છે. એટલે આ ચેપ્ટર અગર તમારું સ્ટ્રોંગ થઈ જાય છે તો તમે બીજા બધા ઘણા બધા ચેપ્ટરની અલગ અલગ રીતે તમે એ પ્રશ્નને ઇઝીલી સોલ્વ કરી શકો છો. એનીવેઝ ચલો મિત્રો એક્સરસાઇઝ એ ની શરૂઆત કરીએ છીએ અને હું આ પ્રશ્નને બે રીતે ગણીશ. એક બેસિક રીત એટલે કે જો તમે મેથ્સ નવું શીખી રહ્યા છો તો કઈ સિસ્ટમ ફોલો કરવાની, અને એક એડવાન્સ રીત એટલે કે તમને બેસિક રીત તો ફાવે છે તો મોઢે અથવા તો ઝડપથી કેવી રીતે ગણી શકાશે. જીગાને કોઈ પરીક્ષામાં 800 માંથી 600 માર્ક્સ આવે છે તો જીગાને કેટલા ટકા માર્ક્સ આવ્યા હોય? કેટલા ટકા? તો એ હંમેશા ટકાવારીની ગણતરી મિત્રો 100 થાય. તો 100 કેટલા? આ પ્રશ્નનો જવાબ તમને હંમેશા ટકાવારીમાં મળે. તો અગર ત્રિરાશી સિસ્ટમથી તમે આ પ્રશ્ન ગણો, ઓરિજિનલ સિસ્ટમથી, કે કુલ 800 માર્ક્સના પેપરમાંથી 600 માર્ક્સ આવે છે તો કેટલા ટકા માર્ક્સ આવે? એટલે 100 તમે ત્રિરાશી મૂકશો કે કુલ 100% માંથી કેટલા માર્ક્સ આવે? 800 માંથી 600 તો 100 કેટલા? જરૂર પડે તો તમે આના ઉપર ટાઇટલ લખી શકો છો. આ શું છે? તો કે કુલ ગુણ. અને આ શું છે? તો કે મેળવેલ ગુણ. અને હવે તમે સાદું રૂપ આપો એટલે જે આવે જવાબ 100 ગુણ્યા 600 અને 800 ભાગાકારમાં આવશે. અથવા તો જો તમને ડાયરેક્ટ ખબર પડે કે અહીંયા આ ભાગ્યા 8 કરેલા છે તો 600 ભાગ્યા 8 કરો. કોઈ પણ સંખ્યાને 8 થી ભાગો એટલે 3 વાર અડધા કરવાના. 600 ના અડધા 300 ના અડધા 150 ના અડધા 75. રાઈટ? સો 75 ઇઝ ધ રાઈટ આન્સર. અને આખી ગણતરી કરવી હોય તો તમે 100 ગુણ્યા 600 ભાગ્યા 800 કરી શકો છો, કે જેમાં 0000 ઉડી જાય અને અંતે તો એ જ વાત આવી કે 600 ભાગ્યા 8 કરવાના છે. તો કોઈ પણ સંખ્યાને 8 થી ભાગો, 3 વાર અડધી કરો એટલે જવાબ તમારો આવશે 75. અને 100 કેટલા? આ પ્રશ્નનો જવાબ હંમેશા ટકાવારીમાં એટલે કે પર્સન્ટેજમાં આવશે. આ જ પ્રશ્ન તમે બીજો કેવી રીતે ગણી શકો? તો કે જેના આધારે ટકાવારી ગણવાની હોય ને હંમેશા છેદમાં લખવાનું, એને ફ્રેક્શનના ફોર્મેટમાં, અપૂર્ણાંકના ફોર્મેટમાં લખવાની ટેવ પાડો. કે 800 કુલ ગુણ છે તો ટકાવારી હંમેશા કુલના આધારે ગણાય. તો તમે માર્ક્સ કેવી રીતે લખશો? કે ભાઈ 800 માંથી 600. આપણે હંમેશા 50 માર્કની ટેસ્ટ હોય ને તમારે 45 માર્ક આવે તમે આવું જ લખો છો કે ભાઈ 50 માંથી 45 માર્ક્સ આવ્યા. તો આ એવી જ રીતે કુલ 800 માર્કનું પેપર છે, 800 માંથી 600 માર્ક્સ આવ્યા, ફ્રેક્શનના ફોર્મેટમાં તમે લખ્યું. અને આ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવું હોય તો હંમેશા ગુણ્યા 100 લખી શકાય. સો 0000 ઉડી જાય, 600 ભાગ્યા 8 એટલે 75 આવશે. યા તો પછી તમે એવું કરી શકો કે આ 100 તમારે નથી મૂક્યા તો તમે આને ફ્રેક્શનના ફોર્મેટમાં કન્વર્ટ કરો કે 0000 ઉડી ગયા, 2 ઉડી જશે તો 3 અને 2 ઉડી જશે તો 4. સો 3/4 આવે છે. અગર એડવાન્સ વેમાં અને એડવાન્સ રીતે તમે આ દાખલો ગણો તો એ પ્રકારે 3/4 એટલે 75% થાય. અને આ 00 ના આ બધી વિધિ ના કરવી હોય તો સીધું 203 ને 204 એટલે 3/4 છે. 3/4 એટલે 75% થાય. ચોપડીમાં તમને કદાચ આ ચેપ્ટરના 3-4 પેજ ઉપર એક ટેબલ બનાવીને આપ્યું છે જેમાં ટકાવારી અને એના ફ્રેક્શન એ બંને સામસામે એક ઇક્વલ ફોર્મેટમાં આપેલા છે. ઓકે છે મિત્રો? ચલો આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ ફોર્મેટ જે તમને આપેલું છે ફોર્મેટમાં ટકાવારી કેટલા ટકા એટલે કયો અપૂર્ણાંક થાય, કયો અપૂર્ણાંક એટલે કેટલા ટકા થાય, એ અગર તમે સમય સાથે, જેમ ઘડિયા તમને યાદ રહે છે એવી રીતે સમય સાથે એ ટેબલને તમે યાદ રાખી લો છો તો તમારી સ્પીડ ભયંકર વધી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 1500 વિદ્યાર્થીઓની શાળામાં 1200 છોકરાઓ છે તો આ શાળામાં કેટલા ટકા છોકરીઓ હોય? તો તમે ત્રિરાશી મૂકશો કે 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ છે. સો 1500 એ 1200 તો 100 એ કેટલા? આ આપણી હંમેશા ત્રિરાશી મુકાશે. અને 1500 એ 1200 આ શું છે? તો કે કુલ વિદ્યાર્થીઓ, ટાઇટલ લખો, અને આ બોયઝ વિદ્યાર્થીઓ. તો આ 1500 ના ભાગ્યા 15 કરો એટલે 100 આવે. તો 1200 ભાગ્યા 15 કરો એટલે 80 આવશે. તો 100 એ 80 એટલે 80% આ તમારો જવાબ થયો. પણ શું જવાબ થયો? કે બોયઝ કેટલા છે, બોયઝ સ્ટુડન્ટ તરીકે કેટલા છે એ જવાબ થયો. તમને પૂછ્યું છે છોકરીઓ એટલે કે ગર્લ્સ પૂછેલી છે તો 80% છોકરાઓ હોય તો બાકીની 20% છોકરીઓ હશે. તો 20% ગર્લ્સ છે એવું આપણે આરામથી કહી શકીએ. ઓકે છે મિત્રો?
ઓકે, આગળ વધો અને હવે આને બીજી સેન્સથી સમજો, એટલે કે ફટાફટ ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો કે કુલ 1500 માંથી 1200 છોકરાઓ હોય તો બાકીની 300 છોકરીઓ હોય અને તમને છોકરીઓની ટકાવારી પૂછી છે. તમે જો 1500 એ 300 તો આ પાંચમો ભાગ છે, પાંચમો ભાગ 100% એટલે 20% થાય. આ 0000 3 પંચા 15 એટલે 1/5 આયા. એક પંચમાંશ એટલે 20% થાય. તમારે ટેબલમાં જોવું હોય તો જોઈ લેજો અને નતર પછી આને ફ્રેક્શનમાં ફેરવવું હોય તો ખાલી ગુણ્યા 100 કરી નાખવાના. તો 5 છેદ ઉડાડો એટલે 20 પંચા 100 થઈ જશે અને આ જે જવાબ આવશે એ હંમેશા ટકાવારી આવશે. તો 20% આવું પણ તમે કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. બે ઉદાહરણ જોયા. હવે એક્સરસાઇઝના પ્રશ્નો જોઈ લો કે ભૂરાને 10માની પરીક્ષામાં 700 માંથી 280 માર્ક આવે તો ભૂરિયાને કેટલા ટકા માર્ક આવ્યા હોય. તો 700 એ 280 એટલે કુલ 700 માર્ક્સમાંથી કુલ ગુણ 700 છે, એમાંથી મેળવેલ ગુણ કેટલા છે તો કે 280. 700 માંથી 280 આવે છે તો 100 એ કેટલા? મને દેખાય કે આ ભાગ્યા 7 છે તો આના ભાગ્યા 7 કરો એટલે 40% આવશે અને આ ના ખબર પડે તો 100 ગુણ્યા 280 ભાગ્યા 700 કરી શકો છો. યા તો પછી તમે અહીંયા એવું કરો શોર્ટકટના સેન્સમાં કે આ 0 ઉડાડીને 4 થી ગુણ્યા છે, 0 ઉડાડીને 4 થી ગુણો એટલે 40% થઈ જશે. સો આ ત્રિરાશી સિસ્ટમ થઈ. હવે બીજી રીતે જુઓ કે કુલ 700 છે, 700 માંથી 280 માર્ક્સ આવે છે તો 700 એ 280, આ 0 ઉડી જશે. આ 70 એટલે 7 ગુણ્યા 10 અગર તમે લખો 7 ચોખ્ખું 28, 2 ઉડી જાય તો 2 અને 2 ઉડી જશે તો 5, તો 2/5. સો 1/5 એટલે કે 5 માંથી જો એક ભાગ હોય ને તો 20% કહેવાય, બે ભાગ હોય તો 20% બે વાર એટલે કે 40% કહેવાય. 2/5 અગર તમને ફ્રેક્શન યાદ હોય તો સીધા 40% કરી શકો, યા તો 2/5 એટલે તમે 100 થી ગુણો તો 5 છેદ ઉડે તો 20 અને 20 દુ 40, એવી રીતે પણ 40% કરી શકો છો. અને ત્રીજી રીત શું છે તો કે 700 ના 10% કેટલા થાય તો કે 700 ના 10% 70 થાય. કોઈ પણ સંખ્યાના 10% એટલે છેલ્લો 0 ઉડાડી દેવાનો. 700 ના 10% કેટલા થાય 70. 70 કેટલી વખત છે તો કે 70 ચોખ્ખું 280 થાય. તો તમે 70 ને 10% ગણેલા હતા તો 10% 4 વખત છે એટલે આ 40% થાય એવું પણ તમે મોઢે ગણતરી કરીને કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, એક શાળામાં 900 વિદ્યાર્થીઓમાંથી 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો આ શાળામાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય? મિત્રો હું 3-4 અલગ અલગ રીતે બતાવું છું. તમારે એ વસ્તુ જોઈ લેવાની કે આ 3-4 અલગ અલગ રીત છે એમાંથી તમને શેમાં મજા આવે છે અને દરેક વખતે એક જ સિસ્ટમ ફોલો કરવાની. જરૂર લાગે તમને ઇન્ટરેસ્ટ પડે છે તો તમે રિવાઇન્ડ કરીને વિડીયો બધા જ બીજી રીત તમે જોઈ શકો છો. પણ જ્યાં સુધી તમે શીખો છો, જ્યાં સુધી તમારે ઓરિજિનલ સિસ્ટમથી જવાબ નથી આવતા ત્યાં સુધી ગણતરી ઓરિજિનલ સિસ્ટમથી જ થવી જોઈએ. એમાં તમને ફૂલ કોન્ફિડન્સ આવી જાય પછી બીજી બધી રીત સમજવાનો પ્રયત્ન કરજો. હું બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. 900 માંથી 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય પૂછ્યું છે. તો તમે ત્રિરાશી મૂકશો કે 900 એ 225 તો 100 એ કેટલા, રાઈટ? તો આ શું છે કુલ વિદ્યાર્થીઓ અને એમાંથી આ ફેલ વિદ્યાર્થીઓની વાત થઈ છે. તો તમે ત્રિરાશી મૂકી 900 એ 225 તો 100 એ કેટલા? હવે તમે ડાયરેક્ટ આ ચેક કરો છો 900 ના 225 કેવી રીતે થાય છે તો કે બે વખત અડધા કરેલા છે. 900 ના અડધા 450, 450 ના અડધા 225 તો 100 ના બે વખત અડધા કરો તમે એટલે 25%. આમ જોવા જાવ તો આનો ચોથો ભાગ છે તો સીધો ચોથો ભાગ. અથવા તો ઊભી ત્રિરાશી સેટ કરો તો 900 ના 100 એટલે 9મો ભાગ છે તો 225 ભાગ્યા 9 કરો એટલે 25 નવા 225 થાય. આ ખબર ના પડી હોય તો ઓરિજિનલ ત્રિરાશી સિસ્ટમથી એટલે 100 ગુણ્યા 225 ભાગ્યા 900 આવી રીતે કરી અને તમારે ગણતરી કરવી હોય તો મને કાંઈ જ વાંધો નથી. આ ગણતરી કરો તમે એટલે 0000 ઉડી જાય, 25 નવા 225 થાય એટલે 25%. આ તમારો જવાબ આવી ગયો છે, રાઈટ? સેકન્ડ રીત જે ફ્રેક્શન વાળી એટલે કે અપૂર્ણાંક વાળી રીત ફોલો કરો છો કે ભાઈ 900 માંથી 225 માર્ક્સ આવે છે તો 900 એ 225 તો આ છેદ ઉડાડો તમે તો 1/4 1/4 જવાબ આવે. અને 1/4 એટલે શું થશે તો કે ઓબ્વિયસલી 25%, 25% એવું તમે કહી શકો. અને અગર કોઈને મોઢે એવી રીતે ગણવું છે કે 90 એટલે 10% થાય તો 90 ગુણ્યા 2 એટલે 180 અને એમાં પાછા 90 ના અડધા એટલે કે 0.5 એમાં એડ કરેલા છે. સો આ અઢી ગણા એટલે આના 10, આ શું છે 10% છે તો 10% ગુણ્યા 2 એટલે કે 20% અને 10% ના અડધા એમાં એડ કરેલા છે તો કે 5%. એવી રીતે કરીને 25% કરો. જેને જેમ ફાવે એમ ગણતરી કરી શકે છે. મેં 3-4 અલગ અલગ રીત બતાવી છે, કોઈ પણ એક રીત તમારે વધારી લેવાની છે.
એક સોફાની વેચાણ વેરા પહેલાની કિંમત 24,000 હતી. જો તેના પર વેચાણ વેરો 1200 રૂપિયા લાગે તો વેચાણ વેરાની ટકાવારી ગોતો. જો આમ જોવા જાવ તો જોઈને ફટાક દઈને ખબર પડે કે આ 24,000 ના 10% કેટલા થાય? 2400. અને આ કેટલા છે? 1200 છે. તો 2400 ના અડધા છે, તો ધેટ મીન્સ 10% ના અડધા એટલે કે 5% સીધો તમારો જવાબ આવી જશે. આ સમજાય તો ગ્રેટ. નતર પછી આપણે 83 મૂકીશું કે 24,000 રૂપિયા પર 1200 રૂપિયાનો ટેક્સ લાગે તો 100 રૂપિયા પર કેટલા રૂપિયાનો ટેક્સ લાગે? આ શું છે? તો કે કિંમત છે. અને આ શું છે? તો કે વેરો છે. તો 24,000 એ 1200 નો વેરો લાગે તો 100 એ કેટલાનો વેરો લાગે? તો આ 0 ઉડાડીને જે વધ્યું એના તમે અડધા કરો છો. તો આ 0 ઉડાડીને જે વધ્યું એના તમે અડધા કરો એટલે 5%, 5%. આ તમારો જવાબ આવી ગયો છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આમ ના મજા આવે તો આપણી અપૂર્ણાંક વાળી એટલે કે ફ્રેક્શન વાળી સિસ્ટમ થી ગણો કે ટોટલ 24,012 તો 100 એ કેટલા? તમે છેદ ઉડાડો તો આ 0000 ઉડી ગયા. 12 દુ 24 અને આ 0 લાગી જાય તો 20. 1/20. આ એક એટલે શું છે? હંમેશા 100% થાય. એના 20 ભાગ કરો તમે. 100% ના 20 ભાગ કરો એટલે 5% આવે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ને આ ના મજા આવે તો અપૂર્ણાંક તો છે જ, એના ગુણ્યા તમારે 100 કરી નાખવાનો. તો 20 5 100, 5 એકા 5. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક દાયકામાં એક શહેરની વસ્તી 1,75,000 થી વધીને 2,62,500 થઈ તો વસ્તીમાં સરેરાશ વાર્ષિક ટકાવારીમાં કેટલો વધારો થાય? ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણને વધારો કેટલો થયો એની ટકાવારી પૂછી છે. સો વસ્તી હતી 1,75,000, ત્યાંથી વધીને 2,62,500 થઈ છે. તો વધારો કેટલો થયો? તો કે આ બંનેના ડિફરન્સ જેટલો વધારો થયો. મતલબ 25,000 અહીંયા વધારો થાય છે ને 62,500 એટલે ટોટલ 87,500 નો વધારો થયો. તમારે બસ આની જ ટકાવારી ગોતવાની છે. કેટલો વધારો થયો? વસ્તી કેટલી થઈ એવું પૂછ્યું હોત તો આપણે ડાયરેક્ટ આ ટકાવારી મૂકત, પણ કેટલા ટકાનો વધારો થયો એવું પૂછ્યું છે. તો 83 હંમેશા 1,75 મૂકાશે. પણ 83 મૂકતા પહેલા અગર તમારામાંથી કોઈને એવું ક્લિક થાય છે કે ભાઈ 1,75,000 છે ત્યાંથી 2,62,500 થાય છે, તો આ 1,75 ના 10%, સોરી અડધા છે, 50% છે. 1,75,000 ના અડધા 87,500 થાય કે ના થાય? તો કે ઓબ્વિયસલી થાય. તો કે અડધા એટલે 50% નો વધારો થયો છે. આપણને એક દાયકાની વાત કરી છે કે એક આખા દાયકામાં સરેરાશ ટકાવારીમાં વધારો કેટલો થયો? તો 50% નો વધારો થયો છે 10 વર્ષમાં. તો દર વર્ષે કેટલો? 5% એવરેજ વધારો થયો હોય એવું આપણે મોઢે ગણતરી કરીને કહી શકીએ. આ ના મજા આવે તો તમે 83 મૂકો કે ભાઈ 1,75,000 ની વસ્તી હતી એમાંથી 87,500 ની વસ્તી વધારો થયો હોય તો 100 એ કેટલાનો વધારો થાય? આ શું છે? તો કે કુલ વસ્તી હતી અને આ શું છે? તો કે વધારો. તમારે ટાઇટલ મારવું હોય તો આવી રીતે મારી શકો છો. અને હવે તમે સાદું રૂપ આપો. 100 ગુણ્યા 87,500 ભાગ્યા 1,75,000. અને હવે ધબધબાટી બોલાવો. 0 0 0 0 0 0 2 5 ઉડી જાય તો 2, અહીંથી 5 ઉડી જાય તો 5 તરી 15, 2 25 5 25 35 આવશે. ફરી 5 ઉડી જાય તો 7 આવશે. અહીંથી 5 ઉડી જાય તો 5 એકા 5 3 37 5 7 35 અને 2 25 5 25. હવે 7 છેદ ઉડાડો. 7 દુ 14, 25 સત્તા 125 થાય. ડાયરેક્ટ ઉડાડ દો. 25 દુ 50. સો છેદ ઉડાડીને તમારી ગણતરી આવશે 50%. આ ડાયરેક્ટ જ દેખાતું હતું, નાના કરતા અડધું છે. મેં ઉપર રમત જે રમાડી તે જ આ અડધું છે તો સીધું આનું અડધું થાય. 50% જવાબ. પણ 50% વસ્તી વધારો થયો એક દાયકામાં. તમને પૂછી છે સરેરાશ વાર્ષિક ટકાવારીમાં વધારો. તો દાયકો એટલે 10 વર્ષ થાય. 10 વર્ષમાં 50% થાય તો એની એવરેજ શું થશે? કે કુલ ટકાવારી ભાગ્યા વર્ષ. 0 0 ઉડી જાય એટલે 5% આવશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. આ જ વસ્તુને તમે ફ્રેક્શનના ફોર્મેટમાં ગણશો તો એ તમારે એ જ વસ્તુ થશે કે 1,75,000 ની વસ્તી હતી અને 87,500 નો વધારો થયો છે. સો આના કરતા ડબલ આપેલું છે એટલે 1/2 એટલે 100% ના 2 ભાગ એટલે કે 50%. અને એની એવરેજ કાઢો એટલે 5% જવાબ તમારો આવી જશે. સરસ પ્રશ્ન હતો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 300 માર્ક્સની પરીક્ષામાં સચિન 75 માર્ક્સ મેળવે છે. 300 માર્કની પરીક્ષામાં સચિનને 75 માર્ક આવ્યા.
જો તેને 6 માર્ક્સ વધુ આવ્યા હોત તો તે પાસ થયો હોત, તો આ પરીક્ષામાં કેટલા ટકાએ પાસ થવાય? સચિનને 75 માર્ક્સ આવે છે, જો એને 6 માર્ક્સ વધારે આવ્યા હોત, એટલે કે 81 માર્ક્સ અગર સચિનને આવી ગયા હોત તો તે પાસ થઈ ગયો હોત, તો કેટલા ટકાએ પાસ થવાય? તો સીધી વાત આપણે 83 મૂકીશું કે ભાઈ 300 એ આપણને ટકાવારી શેની પૂછી છે? પરીક્ષામાં કેટલા ટકાએ પાસ થવાય, પાસ થવાની ટકાવારી પૂછી છે, એટલે માર્ક્સ પણ પાસ થવા વાળા જ ગણવાના કે 300 માર્કમાંથી 81 માર્કે પાસ થવાય તો 100 માંથી કેટલા માર્કે પાસ થવાય? જો તમારામાંથી આ 83 મૂકી અને મજૂરી કરવી હોય કે 100 ગુણ્યા 81 ભાગ્યા 300 એવું કરવું હોય તમે ગણતરી અલગથી કરજો, હું નથી કરતો. કેમ? તો કે મને દેખાય છે કે આ ત્રીજો ભાગ છે, આનો ત્રીજો ભાગ કરો એટલે 27 જવાબ આવશે. 27 ટકાએ પાસ થવાય એવું આપણે કહી શકીએ. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. મોઢે ગણવું હોય તો એવી રીતે ગણી શકાય કે ભાઈ મોઢે ઘણી બધી રીતે ગણી શકાય કે આ જે 300 માર્ક્સ છે એના 10% કેટલા થાય? તો કે 30. અગર 10% 30 થાય છે તો આ પાર્ટી પાસ થાય છે 81 માર્કથી. તો 10% કેટલી વાર ગણો? યા તો પછી અહીંયા 1% ગણો. 10% ને બદલે 1% 3 છે, 3 ગુણ્યા 27 કરો ને તો 81 થાય, એટલે ધેટ ઇઝ 27%. 1% 3 થાય તો 27% 81 થાય. એમ મજા આવે તો એમ, નહીતર પછી આ ફ્રેક્શન વાળી સિસ્ટમ કે 300 માંથી 81 માર્કે પાસ થવાય. તો હવે અહીંયા કોઈ ફ્રેક્શન આપણને મજા આવે એવું નથી મળતું, તો એ ટાઈમે ગુણ્યા 100 કરી નાખવાનું, કેમ કે અપૂર્ણાંક છે, ગુણ્યા 100. 0000 ઉડી ગયા અને 27 તરી 81, તો 27% આ તમારો જવાબ થઈ ગયો. आगे बढ़ते हैं, नेक्स्ट क्वेश्चन देखते हैं. एक चूंटणी में 3 उम्मीदवारों अनुक्रमे आटला आटला અને આટલા મત મેળવે છે, તો વિજેતા ઉમેદવારને કુલ મતના કેટલા ટકા મત મળ્યા હોય? કુલ મતના કેટલા ટકા? કોને? વિજેતાને. હવે આ 3 માંથી જીત્યું કોણ હોય? ઓબ્વિયસલી આ બાબલો જીત્યો હોય. 11,628 મત આયા હોય એ જ જીત્યો હોય ને. તો એને પૂછ્યું છે કુલ મતના કેટલા ટકા મત મળ્યા છે. હવે 43%, 57%, 65% કે 90%? તો એક્ઝેક્ટ ગણતરી તમે કરો તો 11,600, આ ત્રણેયનો સરવાળો કરો, સરવાળો આડો નાડો પાડ દો કે 6 ને 6 12 ને 8 20 ની શૂન્ય વધી પડી 2, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 1 ને 1 2, 2 ને 6 8, 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 7 9, 9 ને 11 20, તો 20,400 કુલ મત હતા, એમાંથી 11,628 મતે જીતે છે. કે ભાઈ કુલ 20,400 છે, એમાંથી 11,628 મતે આ વ્યક્તિ જીતે, તો 100 એ કેટલા? હવે તમારે સાદું રૂપ આપવાનું છે. અહીંયા મને કાંઈ બીજું દેખાતું નથી. આના ભાગ્યા 204 કરું તો 100 આવે છે, તો આના ભાગ્યા 204 કરવાના, પણ એવું તમને મજા નહીં આવે. તો મજૂરી કરીએ. 100 ગુણ્યા 11,128. હું તમને બીજો પછી સ્માર્ટ વે બતાવું છું. ભાગ્યા 20,400. અને હવે તમે ધબધબાટી બોલાવો. 0000 ઉડી ગયા. 204 તો કેટલાય ભગાશે? તો કે 4 ભગાય. 4 ભાગ ચાલે તો 4 પંચા 20 ને 4 એકા 4. આને 4 થી ભગાય? તો કે હા, કેમ કે મને ચાવી ખબર છે એટલે હું ફટ દઈને કહી શકું 28 ને 4 થી ભગાય તો આખાને 4 થી ભગાશે. 4 દુ 8, 3 36, 4 9 36, 2 એટલે 0 અને 4 સત્તુ 28. 9 ની ભાગ્યા અને 7 18, એટલે આને 3 થી ભગાય છે, તો આને હું 3 થી ભાગું તો કેટલા આવશે? 17. આને 3 થી ભાગો એટલે 3 9 27, 2 0, 3 6 18, 27 ને 3 9 27 ફરીથી. હવે 969 ભાગ્યા 17 છે, તો આને 17 ભગાય ભગાઈને ભગાતું જશે. રાઈટ, છેદ ઉડાડો તમે. 17 6 102, 17 5 85, 11 વધે 17 7 119, 57% આવશે. 57% is the right and final answer. પણ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરી મજૂરી કર્યા પછી તમને આ જવાબ મળે. સ્માર્ટ વે થી આ દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? તો કે તમને ટોટલ તો તમારે કરવું જ પડે, એટલી મજૂરી તો કરવાની જ છે કે ભાઈ 20,400 માંથી કેટલા મત મળે છે? તો કે 11,628 મત મળે છે. હવે મને એટલી ખબર પડે કે 20,000 ના આને અંદાજે 20,000 ગણ દો અને આને અંદાજે 11,500 ગણો. સો 20,000 ના 90%, કોઈ દી 90% હોય ના હોય, કેમ કે 90% એટલે શું થાય કે 10% 2,000, તો 90% સીધા 18,000 જેવા થશે, એટલે આ જવાબ કોઈ દિવસ ના હોય. 20,400 ના અડધા કેટલા થાય? તો કે 10,200 એ આના કરતા અડધા થાય, એટલે 50% થી વધારે છે, એટલે 50% થી ઓછો જવાબ કોઈ દિવસ ના હોય. હવે તમારે 60% ગોતી લેવાય
કેમ? તો કે આ 57% છે ને આ 65% છે. મને 60% મળી જાય તો એટલી ખબર પડી જાય કે 60% થી વધારે હશે તો આ જવાબ, 60% થી ઓછું હશે તો આ જવાબ. હવે મને 60% કેવી રીતે મળે? તો કે આ મારા 50% મને મળી ગયા છે. 10% આમાં ખાલી હું બીજા એડ કરી દઉં. આના 10% કેટલા થશે? તો કે 2040. બેયનું ટોટલ કરો તો 12,000 જેવું કંઈક થાય. હવે 12,000 કરતા ઓછા છે કે વધારે છે? તો કે ઓબ્વિયસલી 12,000 કરતા ઓછા છે. તો પ્રેમથી 57% ટીક કરી દેવાય. આ બધો પ્રોગ્રામનું આયોજન કરાય નહીં મારા વાલા, બરોબર છે. દાખલો તમારે ખરેખર આવી રીતે ગણવો જોઈએ. એનીવેઝ મને આ સૌથી બેસ્ટ રીત લાગે છે. અને તમે મોટું અગર ગણતરી કરો ને કે આ 11,000 અને આ 7,000, 11 ને 7 18 કરી દો અને આ 600 ને 600 ભેગા કરીને 1000 કરી દો. 11 ને 7 18, 18 ને 19, 19 ને 1 20, 20,000 એ 11,000. એટલે ત્યાંય તમને ખબર પડે કે 50% કરતા વધારે છે, પણ 12,000 કરતા ઓછા છે. સો પણ એ થોડીક રિસ્કી રીત થઈ જશે. કદાચ થોડા ક્લોઝ આન્સર આપ્યા હોત તો ધંધે લાગવાનું થાય. પણ મને આ જે રીતે તમે ગણ્યું એ રીત સૌથી બેસ્ટ લાગે છે. આવી રીતે સૌથી ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. રોબિન ઉથાપા એક મેચમાં 110 રન કરે છે, જેમાં 3 બાઉન્ડ્રી અને 6 સિક્સરોનો સમાવેશ થાય છે. તો રોબિન ઉથાપાએ દોડીને કેટલા ટકા રન લીધા હશે? રાઈટ, એને રનિંગ કરીને કેટલા રન લીધા હશે? આ તમારો પ્રશ્ન છે. તો સૌથી પહેલા તો જુઓ, 3 બાઉન્ડ્રી, એક બાઉન્ડ્રી એટલે ચોગ્ગો, 3 બાઉન્ડ્રી લીધી છે એટલે 12 રન્સ એ થયા. અને 6 સિક્સરો મારી છે. 6 મારી છે કેટલી? 6, એટલે 6 36. તો 36 ને 12 કેટલા થશે? 48. ટોટલ 110 રન છે, એમાંથી એને 48 રન તો ચોગ્ગા છગ્ગા માર્યા. તો એને દોડીને કેટલા લીધા હોય? તો બાકીના દોડીને લીધા હોય. તો આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 62 રન્સ, 62 રન એ આ બંનેનો ડિફરન્સ છે. હવે શું કરાય અહીંયા? હું તમારી જગ્યાએ હોય ને તો સીધું જ જોઉં કે 110 ના 50% કેટલા થાય? તો કે 110 ના 50% 55 થાય. આ 50% કરતા વધારે છે? તો કે હા, સીધું આને ચોકડી મારો, આ બે માંથી ગમે તે એક જવાબ આવશે. 50% કેટલા થાય? તો કે 55 થાય. હજી આ શું છે? 55% એટલે ધીસ ઇઝ 55 રન એટલે 50% થાય. 50% 55 હોય તો હું હજી બીજા 5% આમાં એડ કરી દઉં. 55 માં 5% હું એડ કરી દઉં તો 50% આ પોઈન્ટ એટલે 5.5 થશે. સો ધીસ ઇઝ 60.5. એના કરતા થોડાક વધારે છે એટલે 55% કરતા થોડુંક વધારે 56, 56.411 આ જવાબ આવે. અને જો તમારે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ ગણવું હોય તો મને કાંઈ વાંધો જ નથી કે ભાઈ 110 એ 62 તો 100 કેટલા? મને જોઈને મારા વાલા મિત્રો ખબર પડે કે આ પોઈન્ટમાં જવાબ આવવાનો છે. ચલો વાંધો નહીં, આપણે એમાં નથી પડતું, પૂરી વિધિ ફોલો કરે. 100 ગુણ્યા 62 ભાગ્યા 110, 100 ગુણ્યા 62 ભાગ્યા 110. અથવા તો આ વસ્તુ એમ બી થાય ને કે ભાઈ 110 માંથી 62 રન દોડીને લીધા છે તો અપૂર્ણાંકમાં લખ્યું તમે અને પછી તમે એના ગુણ્યા 100 કરી નાખો. તો આ સેમ ટુ સેમ વસ્તુ થઈ બંને. એટલે આપણે આ અપૂર્ણાંક વાળી રીત અને આ ત્રિરાશી વાળી રીત જોડે જ ફોલો કરીએ. 0 0 ઉડી જશે તો આ શું થશે? 620 ભાગ્યા 11. હવે આ છેદમાં 11 છે, છેદ અહીંયા 11 ઉડતો નથી એટલે સીધી ખબર પડે કે પૂર્ણાંકમાં જવાબ નહીં આવે, મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવશે. તો વધેલા બે જ ઓપ્શન છે જેમાંથી કોઈ એક મિશ્રમાં આપેલું છે. રાઈટ, છતાંય આખું કન્વર્ટ કરવું હોય તો છેદમાં 11 ના 11, 11 પંચા 55, 7 0, 11 છક 66 અને શેષ વધશે 4 એટલે 56.4 ના છેદમાં 11 આ તમારો જવાબ આવી ગયો. પણ ગણતરી આવી રીતે મજૂર બનીને ના ગણાય, સ્માર્ટ વેમાં ગણાય. મેં તમને હમણાં કીધું એવી રીતે કે અડધા કરતા વધારે છે એટલે આ જવાબ આવશે. અને અહીંયા તમે જોયું કે જવાબ એક્ઝેક્ટ છેદ ઉડતા નથી એટલે કંઈક પોઈન્ટમાં આવશે. પોઈન્ટ એટલે કે આ પૂર્ણાંક ના આવે, આવી રીતે અપૂર્ણાંકમાં જવાબ આવશે. સો આ જવાબ આવશે 56.4 ના છેદમાં 11. અને આના સાથે આ ચેપ્ટર ની સૌથી પહેલી એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝ એ જે બેસિક કોન્સેપ્ટ છે કે ટકાવારી તમારે ક્યાંય ગોતવાની હોય તો કેવી રીતે ગોતવાની, એ બધા જ પ્રકારના પ્રશ્નો થોડું ઘણું ટ્વિસ્ટ કરીને પૂછી શકાય એવા બધા જ પ્રશ્નો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને આગળ વધીને મળીએ હવે એક્સરસાઇઝ બી માં. આગળ વધી અને એક્સરસાઇઝ બી જોઈ લઈએ કે જેના અંદર તમને ટકાવારી આપેલી છે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં ટકાવારી આપી અને માર્ક્સ ગોતવાનું કીધું છે. ચુનીલાલને 500 ગુણની પરીક્ષામાંથી 70 ગુણ આવે તો ચુનીલાલને કેટલા ગુણ આવ્યા હોય?
અગેન આ પ્રશ્નો એ બધા આપણે બે રીતે ગણીશું. પહેલી રીત તમે અગર એવી રીતે ગણો કે 70% આયા તો 70% મતલબ શું? તો કે 100% માંથી 70% આયા. ચુનીલાલને 70% મેળવેલ ગુણ છે. એટલે આ શું છે? તો કે કુલ ગુણ છે 100% અને એમાંથી મેળવેલ ગુણ કેટલા છે? તો કે 70%. 500 છે એ શું છે? કુલ ગુણ છે. તો કે 100% ની પરીક્ષા હોય ને તો 70% આવે, તો 500 ની પરીક્ષા હોય તો કેટલા ગુણ આવે? તમે જો આ સીધા 5 ગણા થયા છે તો આના 5 ગણા તમે કરો તો 7 × 5 = 35, 350 મોઢે જવાબ આવી જશે. યા તો તમે એવું કરી શકો કે જો 0 ઉડાડીને 7 ગણા કર્યા છે તો અહીંથી એ 0 ઉડાડીને 7 ગણા કરો તો 350 આવે. અને જો મજૂરી કરવી હોય તો મને કાંઈ વાંધો જ નથી કે 500 × 70 ભાગ્યા તમે 100 કરશો, છેદ ઉડાડશો એટલે 350 જવાબ આવશે. ગ્રેટ. સેકન્ડ વે શું છે? તો કે આ જે કુલ હોય ને, જે ટકાવારી હોય ને ટોટલની જ હોય. 70% છે તો 500 ના 70%, કુલ જેટલા માર્ક્સ હોય ને એના 70%, તો 500 ના 70%, આવું તમે લખી શકો કે ભાઈ 500 માર્કની પરીક્ષા હતી એના 70% માર્ક આવ્યા. તો 500 ના 70% એટલે 500 ના 500 લખો. જ્યાં નોનીનું ના હોય ત્યાં ગુણાકાર કરી નાખવાનો. 70% એટલે કે 70/100. આ 0 આ 0 આ 0 આ 0 ઉડી જાય અને આ ગુણાકાર કરો એટલે 350 માર્ક્સ આવે. ઓકે, આ બીજો રસ્તો. ત્રીજો રસ્તો કે અગર તમે આવી રીતે લખો છો કે 500 ના 70%, તો સીધું તમે આવી રીતે લખેલી સંખ્યામાંથી ટકાવારી ઉડાડ દો અને 2 0 ઉડાડ દો ને પછી ગુણાકાર કરી નાખો એટલે તમારો જવાબ આવે. એવી રીતે પણ તમે ટકો ગોતી શકો કે ભાઈ 50 × 7 એટલે કે 350. અને સૌથી બેસ્ટમાં બેસ્ટ રીત શું? તો કે 500 ના 10% કેટલા થાય? તો કે 10% 50 થાય. 10% 50 થાય તો 70% એટલે 7 ગણા, તો 50 × 7 કરો એટલે 350. આવી રીતે તમે મોઢે પણ ગણતરી કરી શકો છો ખરા. ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 35,000 વસ્તીવાળા એક ગામમાં 60% લોકો શિક્ષિત છે, તો આ ગામમાં અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી? તમારી પાસે બે રસ્તા, કાં તો 60% ગોતી અને જે આવે એ 35,000 માંથી માઇનસ કરો, અને કાં તો પછી અગર શિક્ષિત લોકો 60% છે તો અશિક્ષિત લોકો બાકીના 40% હશે, એવું તમે અને હું કહી શકીએ. સો તમે બધી જ રીતે આપણે ગણીએ, પણ આ એક્સરસાઇઝમાં આપણે ઊંધું કરીશું. એટલે કે મોઢે ગણતરી જે થતી હશે આપણે પહેલા કરીશું અને મજૂરી સૌથી લાસ્ટમાં કરીશું. એટલે જે ત્રિરાશી સિસ્ટમ છે એ સૌથી છેલ્લે મૂકીશું. તમે સીધું ગણો 3500 ના 40%. તો કે 3500 ના 10% કેટલા? સોરી, 35,000 ના 10% કેટલા? તો કે 3500. 10%, 10%, 10%, 10%, 4 વખત 10% હોય એટલે 40% થાય. એક વાર 10% એટલે 3500, 3500, 3500, 3500, 3500, બે વખત 3500 એટલે 7000 અને બીજા બે વખત 3500 એટલે 7000, 7 ને 7 14,000. સો 14,000 એ તમારો જવાબ આવી જશે. અશિક્ષિત વસ્તી કેટલી? તો કે 40% એટલે કે 14,000 લોકો અશિક્ષિત હોય એવું આપણે કહી શકીએ. બીજું કેવી રીતે ગણાય? તો કે ડાયરેક્ટ તમે લખો 35,000 ના કુલ જે વસ્તી છે એના 40% લોકો અશિક્ષિત છે. સો અહીંયા ટકાવારી ઉડાડ દો તો તમારો સામેથી આ 0 ના 0 ઉડી જશે. તો 3500 × 4 કરો. કોઈ પણ સંખ્યાને 4 થી ગુણ્યું એટલે 2 વાર ડબલ કરો. 3500 ના ડબલ 7,000, 7 ના ડબલ 14,000. સો ધ રાઈટ આન્સર ઇઝ 14,000 એટલે કે 14,000 એવું તમે લખી શકો છો. યા તો પછી પ્યોર મજૂરી કરવી હોય તો તમે મજૂરી કરી અને દાખલો આવી રીતે ગણી શકો છો. આને આમ નામ રાખું છું, બાજુમાં ગણો. તમે એવી રીતે ગણી શકો છો કે કુલ 100% માંથી પાર્ટીને 40%, આઈ મીન કુલ 100% વસ્તીમાંથી 40% અશિક્ષિત છે. ધીસ ઇઝ કુલ વસ્તી અને ધીસ ઇઝ અશિક્ષિત વસ્તી. 100% કુલમાંથી 40% લોકો અશિક્ષિત હોય તો 35,000 કુલ છે એમાંથી કેટલા લોકો અશિક્ષિત હશે એવું તમારે કહેવાનું છે. રાઈટ? અને પછી તમે સાદુરૂપ આપો કે આ 0 ઉડાડીને 4 થી ગુણ્યા છે, 0 ઉડાડીને 4 થી ગુણો, અથવા તો તમે ઓરિજિનલ સિસ્ટમથી ગણવું હોય તો મને કંઈ વાંધો નથી. સો આ બધી અલગ અલગ રીત છે, તમને જેમ મજા આવે એમ તમે ગણતરી કરી શકો છો. તો આ બે ઉદાહરણના આધારે મિત્રો હવે આગળ વધીએ અને એક્સરસાઇઝ બી એન્ટાયર સોલ્વ કરી લઈએ. મગનલાલને 650 માર્ક્સની પરીક્ષામાં 60% માર્ક્સ આવે છે. કુલ તમને અહીંયા આપેલું છે અને એના જ ટકા ગોતવાના છે. તો સીધું વસ્તુ ટકાવારી કાઢવી હોય તો આ 0 ના 0 ઉડી જાય. 65 × 6, 65 × 6 ને હું × 2 × 3 લખી શકું. 65 × 2 એટલે 130 ને 130 × 3 એટલે 390. ક્યાં ગયો ઓપ્શન? બી ઇઝ ધ રાઈટ આન્સર. આ હું તમને એ બતાવું છું કે હું કેવી રીતે ગણતરી કરું છું. રાઈટ? સો ફટાફટ આવી રીતે થઈ જશે. અથવા તો પછી તમે શું કરી શકો? વિધિવત લખો 650 ના 60%. મેં હમણાં જ કીધું 650
ના 60%, 650 ના 650, નોની નુના એટલે ગુણાકાર, 60%, તો 60 ના 60 ને ટકાવારી નિશાની કાઢવી હોય તો છેદમાં 100. આ 0 0 આ 0 0 ઉડી જશે, 65 ગુણ્યા 6 એટલે 390 આવશે. અને કાં તો પછી તમારે 83 મૂકવી હોય તો મૂકી શકો કે 60% માર્ક મેળવે છે ત્યારે કુલ હંમેશા 100% હોય. 100% એ 60% માર્ક્સ મેળવે એટલે કે 100 જો કુલ ગુણ 100% હોય તો મેળવેલ ગુણ 60% હોય. તો જો કુલ ગુણ 650 હોય તો મેળવેલ ગુણ કેટલા હોય? 650 ગુણ્યા 60 ભાગ્યા 100. એવી રીતે કરીને તમારે ગણવું હોય તો ગણી શકો છો, નહીં તો ડાયરેક્ટ દેખાય છે કે આ 0 ઉડાડી અને 6 થી ગુણ્યા છે, તો અહીંથી 0 ઉડાડી અને 6 થી ગુણી નાખો એટલે 390. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. મિત્રો 3-4 અલગ અલગ રીતે મેં ગણાયું, તમને જેમ મજા આવે એમ ગણી શકો છો. અને આ સૌથી પહેલી રીત સહેલી હતી કે 10% એટલે 65, 60% એટલે 6 ગણા, તો 65 ના 6 ગણા કરો એટલે જે આવે સીધો જવાબ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, એક બગીચામાં 1300 ફૂલોમાંથી 25% ફૂલ ગુલાબના હોય તો ગુલાબના ફૂલોની સંખ્યા ગોતો. કોઈ પણ સંખ્યાના 25% એટલે ચોથો ભાગ. કેમ કે 100% ના 25% કેવી રીતે થાય? 100 ના અડધા 50 ના અડધા 25, બે વાર અડધા કર્યા તો તમે 1300 ના અડધા કરો એક વાર એટલે 650, અને 650 ના અડધા કરો એટલે 325. 325. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. કાં તો ડાયરેક્ટ એવું કરી શકો કે ભાઈ 1300 ફૂલોમાંથી 25% એટલે 1300 ના 25%, તો ટકો કાઢો અને ડબલ 0 કાઢો, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 325 આવી જશે. યા તો પછી લખવું હોય તો લખી શકો કે ભાઈ 1300 ના 25%. મેં હમણાં જ કીધું કે ટકાની નિશાની 2 0 કાઢી નાખો તો ગુણાકાર, એ આપણે જોયું. બીજી રીત જોવી હોય તો 1300 ના 1300, નોની નુનાની જગ્યાએ ગુણાકાર, 25% છે એટલે 25 ના 25%ની નિશાની કાઢવી હોય તો છેદમાં 100. ડબલ 0 ઉડી જાય તો આ બેનો ગુણાકાર, જે આવે જવાબ. અને તમારે ટિપિકલ વેમાં ગણતરી કરવી હોય તો ડાયરેક્ટ કે 25% ગુલાબના ફૂલો છે એનો અર્થ શું થાય તો કે કુલ 100% ફૂલો હોય. 100% કુલ ફૂલોમાંથી 25% ગુલાબના ફૂલો છે તો 1300 કુલ ફૂલોમાંથી ગુલાબના ફૂલો કેટલા હોય? તો આ ચોથો ભાગ છે, તો સીધી વાત આનો ચોથો ભાગ ભાગ્યા 4 કરી નાખો. એ ના મજા આવે તો આ ગુણ્યા આ ભાગ્યા 100. બરોબર છે. ઊભી ગણતરી કરવી હોય તો થાય કે 100 ના 1300, 13 ગણા થયા તો આના ગુણ્યા 13 કરો, જે આવે જવાબ. કેટલી બધી રીતે દાખલો સમજાયો. આટલી બધી રીત તમને કન્ફ્યુઝ કરવા માટે નથી. તમે એવું સમજો કે તમે અગર 83 સિસ્ટમ ફોલો કરો છો તો જ્યાં સુધી દાખલામાં 83 ના આવે ત્યાં સુધીની વસ્તુઓ તમારે ઇગ્નોર કરવાની. અને આ 83 સિસ્ટમ એવા મિત્રો માટે છે કે જે પહેલી વખત નવું ગણિત શીખી રહ્યા છે, એમના માટે આ 83 છે. બાકી તમારું ઓરિજિનલ સિસ્ટમ જ ફોલો કરાય. આ જે બધી ટ્રીક મેં સમજાય આમાંથી કોઈ પણ વસ્તુ તમને કમ્પેરેટિવલી સહેલી પડશે. એનીવેઝ, નેક્સ્ટ ક્વેશ્ચન પહેલા મોઢે ગણીશું, પછી આગળ વાર્તા. એક ટોપલીમાં 350 સફરજન છે. જો તેમાંથી 12% સફરજન સડેલા હોય તો સારા અને વેચી શકાય એવા સફરજન કેટલા હોય? તો પેલા 12% આમાંથી કાઢીને ફેંકી દો એટલે જે આવે તમારો જવાબ. 350 ના 12%, તો કે 350 ના 10% કેટલા થાય? તો કે 10% તમારા 35 થશે. સો 10% અગર 35 થાય છે તો હવે 2% કેટલા થાય? તો કે 1% કેટલો થશે? 3.5. 1% 3.5 તો 2%, 3.5 ને ડબલ 7, તો 2% 7 થાય, 10% 35 થાય, ટોટલ 42 સફરજન થાય. 42 હળેલા હોય 350 માંથી, તો બાકીના 308 એ વેચી શકાય એવા સફરજન હોય. ગ્રેટ. આ ના ખબર પડી હોય તો તમે ડાયરેક્ટ આમ કરી શકો, 350 ના 12% સડેલા છે. યા તો તમે સીધું એવું કરી શકો કે ભાઈ 350 ના 12% સડેલા છે તો બાકીના 88% છે ને એ વેચી શકાય એવા છે. અને તમે આનું સાદુરૂપ આપો. જો આનું સાદુરૂપ આપો તો પછી બાદબાકી કરવી પડે કે ભાઈ 350 ના 350 ના 12%, તો 12 ના 12 ટકાવારી એટલે છેદમાં 100. આ 0 ઉડી જાય, અહીંથી 5 ઉડી જાય તો 2, 5 ઉડી જાય તો 7, 2 છેદ ઉડે તો અહીંયા 6, અને 6 સત્તા 42, 42 સફરજન સડેલા હોય. તો 350 માંથી 42 હળેલા હોય તો બાકીના 308 સારા હોય. યા તો પછી અહીંયા જુઓ, 350 ના 88% એટલે કે છેદમાં 100. 50 છેદ ઉડે તો 2, અને 50 છેદ ઉડે તો 7, 2 છેદ ઉડે તો 44, અને 44 હતા હાચોક 280 અને 208 એટલે 308. 280 અને 28 એટલે 308. મેં શું કર્યું, 7 ગુણ્યા 4 એટલે 40 કર્યા, 280, 7 ગુણ્યા 4 એટલે કે 28, 308 એવી રીતે થાય. અને આ ખબર ના પડે
તો તમે ત્રિરાશિ મૂકી શકો છો કે કુલ 100% 12% સડેલા હોય તો 350 માંથી કેટલા સડેલા હોય? બરોબર છે. અને તમે 350 ગુણ્યા 12 ભાગ્યા 100 કરીને સાદું રૂપ આપશો એટલે જવાબ આ જ આવશે. કાં તો તમે એવું કરી શકો કે ભાઈ 100% માંથી 12% હળી ગયા તો 88% વેચવા લાયક હોય તો 350 માંથી કેટલા સફરજન વેચવા લાયક હોય? આ ગણતરી કરો તો હળેલા મળશે, તો તમારે માઇનસ કરવું પડશે. આ ગણતરી કરશો તો હળેલા કાઢીને વેચી શકાય એવા છે એ મળશે. રાઈટ? 4-5 અલગ અલગ રીતે આ પ્રશ્ન સમજ્યા. જો તમારું લેવલ સારું છે તો આપ 4 રીત 5 રીત તમને સમજાવી જોઈએ કે હું ખરેખર શું કરી રહ્યો છું. ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. જીગાએ તેની બેકરી માટે ગયા વર્ષ કરતા 12% વધુ બાજરીના લોટનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું. જો ગયા વર્ષે તેણે 240 કિલો બાજરીના લોટનો ઓર્ડર આપ્યો હોય તો આ વર્ષે જીગાએ લોટનો કેટલો જથ્થો મંગાવવો જોઈએ? ગયા વર્ષે એણે 240 કિલો બાજરી મંગાવી. આ વર્ષે 12% નો વધારો છે એટલે કે આ વર્ષે 240 કિલો તો મંગાવશે જ, પ્લસ જે વધારો કરવાનો છે ને આમાં એડ કરવાનો છે. તો તમારે શું કરવાનું? 240 ના 12%. સો 240 ના 12% એટલે આમ લખો 240 ના નોની નુના એટલે ગુણાકાર, 12% તો ટકો કાઢવો છે તો છેદમાં 100. આ 0 ના 0 ઉડી ગયા, 2 ઉડી જશે તો અહીંયા 5 આવશે, 2 ઉડી જશે તો અહીંયા 6 આવશે. પણ પછી એ કઈ ગણતરી નહીં થાય એટલે બેટર કે મારે છેદ ઉડાડવો છે તો હું છેલ્લે નીચે 10 જ રાખું. તો આનો ગુણાકાર કરીને જે આવે સીધો એક પોઈન્ટ કાપી નાખીશ. તો ગુણાકાર કરો તો 12 ચોક 48 નો આંઠડો વધી પડી 4, 12 દુ 24 ને 4 28 ભાગ્યા 10 છે એટલે 28.8. આટલો વધારો કરવાનો છે. અગર તમે અહીંયા 28.8 નો વધારો કરો તો મોઢે ખબર પડે 268.8 kg જવાબ આવશે. ગ્રેટ. બીજી રીતે સમજો તમે કે હું અહીંયા આ ગણતરી સીધી પોઈન્ટમાં એવી રીતે કરી શકું કે 12% કીધું છે તો 240 ના 12%, તો ટકો કાઢવો હોય તો 2 0 કાઢો. આપણે આ 1 0 કાઢું છું ને હજી 1 0 બાકી, લાસ્ટ ડિજિટ 4 દુ 8 થશે અને પછી પોઈન્ટ કાપો એટલે 0.8, છેલ્લે 0.8 વાળો જવાબ આવશે. છેલ્લે 0.8 હોય એવા 1 અને આ 2 જવાબ છે એટલે શોર્ટકટ એ નહીં લાગે, પણ એ શું છે શોર્ટકટ એ તમને સમજાવવી જોઈએ. ફાઇન. નેક્સ્ટ રીત તો તમે સીધી ત્રિરાશિ મૂકી શકો કે ભાઈ 100% 12% નો વધારો થાય તો 240 કેટલો વધારો થશે? અને તમે સાદુરૂપ આપો, જે આવે એ તમારો જવાબ થશે. આ નથી લેવું આપણે. સાદુરૂપ આપો તો જે આવે તમારો જવાબ થશે એટલે આનો જવાબ આવશે 28.8. એટલે અગર તમે જો આનું ટાઇટલ માર્યું હોય ને કે આ શું છે, આ વપરાશ છે, રેગ્યુલર વપરાશ, અને આ શું છે, વધારો. તો જે 28.8 આવ્યું ને એ તમારો વધારો આવ્યો, 240 માં પ્લસ કરવાનું થાય તમારે તો 268.8 આવે. અને યસ મિત્રો, બીજી એક રીત વ્યવસ્થિત સમજી લેજો કે અગર તમારો વપરાશ 100% નો હતો અને અગર 12% વધે તો કુલ વપરાશ કેટલો થાય? 100% હતો ને 12% વધારો કરો તો 112% થાય. તમને એવું પૂછ્યું છે કે આ 240, જૂનો વપરાશ 240 હતો તો નવો વપરાશ કેટલો થાય? 240 ગુણ્યા 112 ભાગ્યા 100 કરો તો જે આવે સીધો જવાબ આવશે. સીધા તમારા 12% ઓરિજિનલ હતું ને એના કરતા 12% વધારાવાળી રકમ, તો સીધી વધારાવાળી રકમ એટલે કે આ જ જવાબ આવશે. 240 ગુણ્યા 112 ભાગ્યા 100, 0 0 ઉડી જશે. તમે 112 ગુણ્યા 24 કરો એટલે જવાબ આવશે 2688 ભાગ્યા 10 અને પોઈન્ટ કાપો તો 268.8 કિલો. આ તમારો જવાબ આવી જશે. રાઈટ? આઈ હોપ કે જો તમે મેથ્સ વ્યવસ્થિત રીતે શીખવા સમજવા માંગો છો, ઓલરેડી તમને થોડું ઘણું આવડે છે, તમે મારી પાસે પહેલા લાઈવ બેચમાં અથવા તો રેકોર્ડેડ કોર્સમાં ભણી ગયા છો, આખું ચેપ્ટર શીખી ગયા છો, તો આ જેટલી રીત સમજાવું છું એ બધી જ રીત તમને સમજાવવી જોઈએ અને તમારે એમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. જો પહેલા મારી પાસે કે બીજા કોઈ પણ શિક્ષક પાસે ભણી ગયા હો તો. એનીવેઝ, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જીગલી તેના પગારના 30% બચત કરે છે. જો તેનો માસિક પગાર 42,000 હોય તો તેનો માસિક ખર્ચ કેટલો હશે? બહુ સરસ. 100% એનો પગાર છે, 100% એમાંથી 30% એ શું કરે છે? બચત.
તો બાકીના 70% એ શું કરતો હશે? તો કે ખર્ચ કરતો હશે. કરતો હશે નહીં, કરતી હશે. જીગલી 70% ખર્ચો કરતી હશે. અને આપણને એ પૂછ્યું છે કે માસિક ખર્ચ કેટલો થાય, એ જ પૂછ્યું છે. તો આપણે તો સીધો ખર્ચાની જ વાતો કરીએ ને યાર. 70% ખર્ચની વાત કરી નાખીએ તો આમાંથી 70% એને ખર્ચો કર્યો હશે. 10% કેટલા હશે? તો કે 4200. 70% એટલે કે ગુણ્યા 7. 10% આટલા છે, 70% એટલે ગુણ્યા 7. તો આ 00 જવાબમાં લાસ્ટ ડિજિટ 7 દુ 14 એટલે 4. છેલ્લે 400 વાળો એક જ જવાબ છે. ઓપ્શન બી ટીક કરીને સીધા ઘેર. આઈ હોપ આ મેં શું કર્યું એ તમને સમજાયું હશે. ના સમજાય તો હવે મજૂરી કરો કે 30% બચત છે તો 70% ગોતવાની. 42,000 ના 70%. 42,000 ના 70%. મતલબ આ ટકો કાઢવો છે તો આ 0 ના 0 નીકળી જાય. હવે 4200 ગુણ્યા 7 કરવા છે તો ઓબ્વિયસલી આ બે 0 જવાબમાં. 42 ગુણ્યા 7 કરો 7 દુ 14. એકમનો અંક 4 આવે ને. સમજાઈ ગયું 400 કેવી રીતે લાવ્યો? તો ના ખબર પડે 7 દુ 14 નો ઝઘડો સાચો 28 ને 1 29. તો 29,400. અગર આ મેં શું કર્યું એ તમને સમજાય છે તો ધેટ ક્લિયરલી મીન્સ કે આ તમને સમજાયું હશે કે જે મેં લાસ્ટ ડિજિટ વાળી ગણતરી કરી. આ નથી ખબર પડતી ધારો કે તો તમે સીધી 83 મૂકો કે 100 રૂપિયાની આવક હોય 100%ની તો એમાંથી 70% ખર્ચો થતો હોય તો 42,000ની આવકમાંથી કેટલો ખર્ચો થતો હોય? જો આ 70% શું છે? ખર્ચ છે. તો તમે ઉપર ટાઇટલ મારો કે આ ખર્ચ છે તો સીધો ખર્ચ મળશે. આ શું છે? તો કે આવક છે. હવે તમારામાંથી અમુક મિત્રો આ 30% વાળી 83 મૂકવી હોય તો તમે એવી રીતે 83 મૂકી શકો કે ભાઈ આવક અને બચત. 100%ની આવક છે એમાંથી તમારી 30%ની બચત છે. તો 42,000ની આવક છે એમાંથી બચત કેટલી હોય? આ ગણતરી કરશો તો બચત મળશે. કુલ આવકમાંથી બચત તમારે બાદ કરવી પડશે, પછી તમને ખર્ચ મળશે. મને એવું લાગે છે કે ડાયરેક્ટ ટકાવારીમાંથી જ ખર્ચો મળી જાય તો સીધા 70% ગોતવા જોઈએ. એ ગણતરીમાં સહેલું પડશે. એનીવેઝ નેક્સ્ટ ક્વેશ્ચન અને આ એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન. એક બાઇકની કિંમત 75,500 છે તો આ કિંમત પર 70%ના ઘટાડા બાદ બાઇકની કિંમત શું હશે? હવે અહીંયા 70% ગોતી 70% ઘટાડો કરો એવું ના કરાય કોઈ દિવસ. તો શું કરાય? 70% ઘટાડો તો કિંમત ખરેખર કેટલી થશે? 83%. તો તમારે સીધા આના 83% ગોતી નખાય કે 755 ના 75,500 ના 83%, 83%. આ ટકો કાઢો એટલે આ બે 0 ઉડી જશે અને હવે ગુણાકાર કરો તો 5 તરી 15. છેલ્લો આંકડો 5 હોય એવો જવાબ, એવો એક જ જવાબ છે. બોલો તારા. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. જો કેટલો સ્માર્ટ વે છે. જો તમારે હવે મજૂરી કરવી જ છે, ખરેખર જ મજૂરી કરવી છે તો તમે જુઓ કેટલો ટાઈમ લાગશે કે 75,500 ના એટલે કે ગુણ્યા 83% તો 83 ના છેદમાં 100. આટલું લખો ને 2 દાખલા ગણાઈ ગયા હોય. 2 0 ઉડી ગયા. હવે ખૂણામાં જાઓ ને 755 ગુણ્યા 83 કરો, ગુણાકાર કરો. રાઈટ? મારે કરવું નથી કેમ કે મને વિશ્વાસ છે કે જવાબ આ જ હશે, કેમ કે 4 માંથી એક જવાબ તો સાચો છે અને જો આ જવાબ ખોટો છે તો પ્રશ્ન રદ થશે. બાકી આ 3 માંથી તો એકે જવાબ ના હોય, ના હોય, ના જ હોય. તમને માર પર વિશ્વાસ ના હોય તો વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેટરથી ચેક કરો અને આનો ગુણાકાર કરો. 62,665 જ આવતો હશે. ઓકે છે? અને બીજી રીત, ધારો કે આ ના મજા આવી હોય તમારે 83 મૂકવી હોય તો તમે 83 મૂકો કે 100% અગર કોઈ વસ્તુની આવક હોય તો 70% ઘટાડ્યા પછી કોઈ વસ્તુની કિંમત 83% થાય છે. રાઈટ? બાઇકની કિંમત ઓરિજિનલ 100% છે, એ ઘટાડા પછી 83% થાય. જો ઓરિજિનલ કિંમત 75,500 હોય તો ઘટાડા પછીની કિંમત કેટલી હોય? તો આ બેનો ગુણાકાર ભાગ્યા 100 ગણતરી કરજો, મને કઈ વાંધો નથી. ઓકે છે મિત્રો? બહુ સરસ. તો આના સાથે આપણી આ એક્સરસાઇઝ બી અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે લોકો આગળ વધીએ અને મળીએ એક્સરસાઇઝ સી માં. ચલો મિત્રો આગળ વધીએ અને એક્સરસાઇઝ સી સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, બકાને એક પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે. જો બકાને 350 માર્ક્સ આવતા હોય તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય? મિત્રો જો આ બંને જોવા જાવ તો સેમ ટુ સેમ વાત છે. ટકામાં વાત કરો તો 70% માર્ક આવે છે અને માર્કમાં વાત કરો તો 350 માર્ક્સ આવે છે. બે સેમ વસ્તુ છે.
આઈડિયલી તમે 83 મૂકો તો 83 આવી રીતે આવશે કે 70% કેટલા આવ્યા? તો કે 100% એ 70% આવે. આ શું છે? તો કે કુલ ગુણ, અને આ શું છે? તો કે મેળવેલ ગુણ. હવે તમને કીધું છે કે બકાને 350 માર્ક્સ આવે છે. સો ઓબ્વિયસલી 350 માર્ક્સ એ મેળવેલ ગુણની નીચે આવશે કે 350 અહીંયા આવે તો કુલ ગુણ ગોતો. પણ હું તમને હવે પછી તમે જેટલા બી પ્રશ્નો ગણશો મોટા ભાગે તમને હવે હું તમને જે સિસ્ટમ સમજાવું છું એવી રીતની જરૂર પડશે. એ 83 મૂકીશું અને આ ટાઈપના પ્રશ્નો જ આવશે. તો 83 આમાં કેવી રીતે મૂકીશું કે બકાને એક પરીક્ષામાં 70% માર્ક્સ આવે. ટકામાં પૂછું કેટલા ટકા આવ્યા? તો કે 70%. માર્કમાં પૂછું કેટલા માર્ક આવ્યા? તો કે 350 માર્ક આવ્યા. તો બંને સેમ વસ્તુ તો થઈ. તમે સીધી 83 મૂકી શકો કે 70%, ટકામાં 70% અને માર્ક્સમાં 350 માર્ક્સ આવે છે. આવું તમે સામ મૂકી શકો કે ભાઈ 70% બરાબર 350 માર્ક્સ હોય તો 100% એ કેટલા માર્ક્સ આવતા હોય. અને પછી તમારે મજૂરી કરવી હોય 100 ગુણ્યા 350 ભાગ્યા 70 તો મને કઈ વાંધો નથી. બાકી બહુ ક્લિયરલી દેખાય છે કે આ 5 ગણું છે તો આના 5 ગણા કરો તમે એટલે સીધા 500 એટલે કે 500 માર્ક્સ આવી જશે. સૌથી બેસ્ટ વે. અને આ ગણતરી તમે જે કરો છો એ જ ગણતરી તમે આમાંથી જોઈને સીધી કરી શકો કે ટકામાં 70%, માર્ક્સમાં 350. આના કરતા 5 ગણું થાય છે તો આપણે 70% એ 350 તો આપણે ખરેખર ગોતવાના છે કુલ. કુલ હંમેશા 100% હોય. તો કે જેટલા ટકા છે એના કરતા 5 ગણા માર્ક છે તો 100% કરતા 5 ગણા માર્ક એટલે 500 માર્ક્સ થાય. એવી રીતે તમે ડાયરેક્ટ ગણતરી કરી અને આન્સર આપી શકશો 500. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક ક્લાસમાં 40% વિદ્યાર્થીઓ પાસ થાય છે. જો આ ક્લાસમાં 560 વિદ્યાર્થીઓ પાસ થતા હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હોય? જોઈને ખબર પડે છે કે જે 40% છે એના બરાબર 560 છે તો આ કેટલું છે? 14 ગણું છે. ગુણ્યા 14 કરો, 14 ચોકું 56 ને 0 પાછળ એમને એમ. તો 100% ના 14 ગણા કેટલા થાય? તો કે 1400. ફટાક દઈને ખબર પડી જાય. મોઢે ગણતરી કરી શકો તો ગ્રેટ. નગર પછી 83 મૂકો કે ટકામાં 40% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને સંખ્યામાં 560 વિદ્યાર્થીઓ પાસ થાય છે. તો 40% બરાબર 560 તો 100% એ કેટલા? તો આ 14 ગણા થાય છે તો આનાય 14 ગણા કરશો એટલે 1400 થશે. અને આ 14 ગણા વાળી સિસ્ટમ ના મજા આવે તો તમે ઓરિજિનલ ગુણાકાર કરી શકો છો કે 100 ગુણ્યા 560 ભાગ્યા 40. હું જ્યારે 83 મૂકું મિત્રો તમને ડાયરેક્ટ કોઈ સેટિંગ બતાવું છું એ ના મજા આવે તો એને ઇગ્નોર કરી અને તમારે 100 ગુણ્યા 560 ભાગ્યા 40 કરવાનું એટલે મારો અને તમારો બંનેનો જવાબ એક સરખો આવી જશે. આના સાથે આપણી આ એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. આઈ મીન ઉદાહરણ એના પૂરા થાય છે. હવે આપણે એક્સરસાઇઝ સી જોઈ લઈએ. અક્ષય કુમારને 10માની પરીક્ષામાં 85% માર્ક્સ આવે છે. જો અક્ષય કુમારને 680 માર્ક્સ મેળવે છે તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે? તમને ટોટલ પૂછ્યા છે. હવે જો 85 ના 680 કેટલા ગણા છે? તો કે હું 85 ગુણ્યા 2 કરું તો 170 થાય અને 170 ગુણ્યા 4 કરું ને એટલે 680 થઈ જાય. 17 ચોક 68 તો ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે કે ગુણ્યા 8 થાય છે. 100% ના ગુણ્યા 8 કરો એટલે 800 માર્ક્સ થઈ જશે. ના મજા આવે તો 83 મૂકવાની કે ટકામાં અક્ષય કુમારને કેટલા ટકા આવ્યા? 85% અને માર્ક્સમાં કેટલા આવ્યા? તો કે 680 માર્ક્સ. ટકામાં 85% બરાબર 680 માર્ક્સ તો 100% બરાબર કેટલા માર્ક્સ થશે? તો 100 ગુણ્યા 680 ભાગ્યા 85 કરીને સાદું રૂપ આપશો એટલે 800 જવાબ આવી જશે. બાકી ક્લિયરલી વિઝિબલ છે કે 8 ગણું છે તો આનું 8 ગણું એટલે 800 જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. એક ક્લાસમાં 30% વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લે છે. જો રમતગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12 હોય તો ક્લાસની કુલ સંખ્યા ગોતો. તો સીધી વાત 30% બરાબર 12 છે. આજ સીધી 83 આવી ગઈ તો 30% ના 12 જોડે શું લેવા દેવા છે? તો કે 0 કાપી અને 4 ગણા કરેલા છે. તો સેમ લોજિક તમારે 100% માં લગાવવાનું. 100% નો 0 કાપો એટલે 10 એના ગુણ્યા 4 કરો એટલે 40% તમારો જવાબ આવી જશે. ના મજા આવે તો સિસ્ટમ ફોલો કરવાની. લખવાનું જ્યાં સુધી કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી કે ટકામાં 30% લોકો પાસ થાય છે, સંખ્યામાં 12 વિદ્યાર્થીઓ પાસ થાય છે. તો 30% બરાબર 12 તો 100% એ કેટલા? તો આ 0 ઉડાડીને 4 થી ગુણ્યા છે. 0 ઉડાડીને 4 થી ગુણો એટલે કુલ 40 વિદ્યાર્થીઓ હોય. આ તમારો જવાબ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો એક પરીક્ષામાં 92% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 480 વિદ્યાર્થીઓ નપાસ થાય છે. જો 92% ના સામે 480 ને ના મૂકી દેતા. ખાસ ધ્યાન રાખજો. 92% વિદ્યાર્થીઓ પાસ થાય છે. શું પાસ? અને 480 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો 92% પાસ છે. 92% બરાબર 480 ના લખી શકાય પણ
હા, 100% એવું લખી શકાય કે 92% વિદ્યાર્થીઓ પાસ થાય છે, તો બાકીના જે 8% છે એ નાપાસ થાય છે. હવે ટકામાં કેટલા નાપાસ થયા? 8%. અને સંખ્યામાં કેટલા નાપાસ થયા? 480. તો 8 6 48 ગુણ્યા 6 કરીને પાછળ 0 લગાવ્યો છે. તો એવી જ રીતે 100 ગુણ્યા 6 કરો એટલે 600 અને પાછળ 0 લગાવો એટલે 6000. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. તો કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે? કુલ 6000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે. ના ખબર પડે તો સિસ્ટમ ફોલો કરો. ટકામાં 8% નાપાસ થયા, એ 8% બરાબર 480 વિદ્યાર્થીઓ હોય તો 100% કેટલા વિદ્યાર્થીઓ હોય? તો 8 6 48 ગુણ્યા 6 અને પાછળ 0 લગાવ્યો છે, તો 100 6 600 અને પાછળ 0 લગાવો એટલે 6000 વિદ્યાર્થી. ઓપ્શન સી તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક પરીક્ષામાં પાસ થવા માટે 240 માર્ક્સની આવશ્યકતા છે. ભાઈ આટલા માર્ક આવે ને તો તમે પાસ થઈ શકો. જો આ પરીક્ષામાં 40% માર્ક્સ સાથે પાસ થવાય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય? સીધી વાત. તમને એક બાજુ પૂછું કેટલા માર્ક્સથી પાસ થવાય તો તમે કહો 240 માર્ક્સથી પાસ થવાય. પાસ થવા માટેની આવશ્યકતા. ટકામાં પૂછો તો કે ભાઈ 40% આવે તો પાસ થવાય. તો બે સેમ વસ્તુ થઈ ને કે 40% બરાબર 240. તમે જો જેટલા ટકા છે એના કરતા 6 ગણા માર્ક્સ છે. તો તમારે કુલ કેટલા માર્ક્સની પરીક્ષા છે એ ગોતવાનું છે. તો કુલ 100%ની પરીક્ષા હોય તો 6 ગણા કરી નાખો. 600 માર્ક્સની પરીક્ષા હોય. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ના મજા આવે તો મૂકો સિસ્ટમ કે ટકામાં 40% એ પાસ થવાય અને માર્ક્સમાં 240 માર્ક્સે પાસ થવાય. તો 100% કેટલા માર્ક્સ? તો આ 6 ગણા છે તો સીધી વસ્તુ આ 6 ગણા થાય. 100 ના 6 ગણા 600. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કુટુંબ તેની માસિક આવકના 8% દાન કરે છે. ભાઈ કેટલા? 8%. કોઈ એક મહિનામાં આ કુટુંબે 1200 રૂપિયાનું દાન કર્યું હોય તો તે મહિનાની તેમની આવક ગોતો. બે સેમ ટુ સેમ વસ્તુ છે. ટકામાં વાત કરો કેટલું દાન કર્યું? 8%. રૂપિયા તો કે 1200 દાન કર્યું છે. તો 8% બરાબર 1200 થાય. તો 8 ના 1200 કેવી રીતે થયા? તો કે 15 8 120 થાય. એટલે કે ગુણ્યા 15 કરી અને પાછળ એક 0 લગાવ્યો છે. તો સેવી રીતે 100 ગુણ્યા 15 કરો એટલે 1500 અને પાછળ એક 0 લગાવો એટલે 15000 જવાબ આવી જશે. વર્બલી ખબર પડે તો ગ્રેટ. નતર તમે આ સિસ્ટમ ઓલવેઝ ફોલો કરી શકો કે ટકામાં 8%. 8% એ 1200 રૂપિયા. એટલે ટકામાં 8% નું દાન કર્યું છે, રૂપિયામાં 1200 રૂપિયાનું દાન કર્યું છે. તો 100% એ કેટલા? તો ગુણ્યા 15 કરી અને 0 લગાવ્યો છે. તો આના ગુણ્યા 15 કરો એટલે 1500 અને પછી 0 લગાવો એટલે 15000. આ તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ સંખ્યામાં 112 નો વધારો કરવામાં આવે તો તે સંખ્યા 170% બની જાય છે. તો મૂળ સંખ્યા ગોતો. સ્માર્ટ ક્વેશ્ચન. એ જ લોજિક એ જ સિસ્ટમ ફોલો કરવાનું છે પણ થોડુંક વિચારીને પછી કે કોઈ સંખ્યામાં વધારો કેટલાનો કરવાનો છે તો કે 112 નો વધારો કરવાનો છે. તો તે સંખ્યા કેટલી થઈ જાય? 170%. એટલે 100% તો હતી જ. વધારો કેટલાનો થયો તો કે 70%. હવે ટકામાં કેટલા ટકાનો વધારો થાય છે તો કે 70%. અને સંખ્યામાં કેટલાનો વધારો થાય છે તો કે 112 નો વધારો થાય છે. ફરીથી એક વખત રકમ વાંચીને જોવું હોય તો જોઈ લો કે કોઈ એક સંખ્યામાં 112 નો વધારો કરો તો સંખ્યા પોતે તે સંખ્યા 170% બની જાય છે. એટલે સંખ્યા પોતે 70% હોય, તમે કંઈક એડ કરો છો તો એ સંખ્યામાં એટલા ટકાનો વધારો થાય. તો સંખ્યા 170%. તો 70% વધારાનો આવ્યો એ શેનાથી? 112 ના લીધે. તો 0 ઉડાડીને તમે 16 થી ગુણ્યું છે. 16 સત્તા 112. તો તમારે અગર 100% જોવું છે કે 100% બરાબર કેટલા થાય તો 0 ઉડાડી અને 16 થી ગુણો એટલે 160 160. આ તમારો જવાબ થઈ જશે. રાઈટ. થોડોક સ્માર્ટ ક્વેશ્ચન હતો. ગણતરી બહુ ડેન્જર નહોતી પણ દિમાગ લગાવવું પડે એવો પ્રશ્ન હતો. તો છેલ્લા 2-4 પ્રશ્નો ઓલવેઝ દિમાગનો ઉપયોગ કરવો પડે એવા જ હશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બકો તેના પગારમાંથી દર મહિને 72% ખર્ચ કરે છે. મને તો ખબર પડી જાય ભાઈ 72% ભલે ખર્ચ કરે છે તો બચત કેટલી કરતો હશે તો કે 28%ની બચત કરતો હશે. આ ફટાક દઈને આટલું વાંચો ને ત્યાં ખબર પડી જાય. આગળ શું કીધું છે? અને 5740 રૂપિયાની બચત કરે છે. જો ટકામાં 28%ની બચત કરે છે, રૂપિયામાં 5740ની બચત કરે છે. તો તેના વાર્ષિક પગારના 10% કેટલા રૂપિયા થાય? સ્માર્ટ ક્વેશ્ચન. ધ્યાન રાખજો શું કીધું છે? બકો તેના પગારમાંથી દર મહિને, જો દર મહિને કીધું છે અને છેલ્લે તમને વાર્ષિક પૂછેલું છે, દર મહિને 72% ખર્ચે છે એટલે કે 28%ની બચત કરે છે. તો પહેલા તો એનો મહિનાનો પગાર ગોતી લો તમે કે 28%. ટકામાં 28%ની બચત છે, રૂપિયામાં 5740 રૂપિયાની બચત કરે છે. તો 100 એ
100% કેટલા? મને ખબર પડે છે કે આ 28 ના 574 560 અને ખબર નહીં કેટલા ગણા કરેલા છે, તો તમારે આ ગણતરી કરવી પડશે કે 100 ગુણ્યા 557 40, 100 ગુણ્યા 57 ભાગ્યા 28. આપણે છેદ ઉડાડીએ, અહીંથી 4 ઉડી જશે તો 7 વધશે, અહીંથી 4 ઉડી જશે તો 25 વધશે. અને હવે છેદ ઉડાડો, 7 છેદ ઉડાડો, 7 8 56 1 0, તો 7 દુ 14 અને આ પાછળ 0 નો 0, 820. 820 ગુણ્યા 25. આમ તો ગણતરી આ થોડી ખોટી કરી નાખી. અહીંયા આ જે 4 થી ભાગ્યા હતા ને એ રહેવા દો, એ 100 ના 100 રાખો, અને અહીંયા તમે 4 થી ભાગી નાખો તો 4 દુ 8, 0 ને 4 25, તો 20,500 આવી જશે. 20,500 ઇઝ ધ રાઈટ આન્સર. તમે આનો હિસાબ કરો, છેદ ઉડાડો એટલે 20,500 આવશે. પણ હરક પદુડા થઈને 20,500 ટીક નહીં કરી દેવાનું. આ 20,500 શું છે? એની એક મહિનાની આવક થઈ કે દર મહિને 28% બચત કરે તો આટલા રૂપિયા થાય, તો 100% એ કેટલા? તો આ એની આવક થઈ 20,500. તો તમને કીધું છે કે આખા વર્ષની વાર્ષિક પગારના 10%, તો એક મહિનાના આટલા થાય, તો આખા મહિનાના કેટલા થાય? તો કે ગુણ્યા 12 થાય. અને જે જવાબ આવશે એના તમારે 10% ગોતવાના છે, તો એના એટલે કે ગુણ્યા 10%, એટલે કે 10 ના છેદમાં 100. હવે છેદ ઉડાડ દો, આ 0 ઉડી ગયો, આ 0 ઉડી ગયો. 20 50 ગુણ્યા 12 જે કરો એ જવાબ, તો આ 0 સીધો જવાબ આવશે. 12 5 60 અને 12 દુ 24, 24,600, 24,600, એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. અત્યાર સુધી એક્સરસાઇઝ A, B અને C માં જે કંઈ શીખ્યા એમાંનો જ આ એક ભાગ હતો, પણ યસ, દિમાગનો ઉપયોગ કરવો પડે એવો પ્રશ્ન. ફટાફટ જોઈ લો કે 72% દર મહિને ખર્ચે છે તો 28%ની બચત કરે છે. રૂપિયામાં આટલી બચત કરે તો તમે 83 મૂક્યું, 28% આટલી બચત, તો 100% કેટલી? મતલબ 28% બચત છે તો આ બચત છે, 100% આવક કેટલી હોય? તો તમારી આવક કુલ મળી તમને 20,500. પ્રશ્નમાં પૂછ્યું છે વાર્ષિક પગારના 10%, તો કે પહેલા વાર્ષિક પગાર ગોતવો પડે, એટલે કે આ મહિનાનો પગાર હોય તો 12 મહિનાનો પગાર માટે ગુણ્યા 12, પછી એના 10% ગોતવાના છે, તો આ જે જવાબ આવશે એના 10%, એટલે 10 ના છેદમાં 100, છેદ ઉડાડો એટલે 24,600 જવાબ આવી જશે. અને આના સાથે આપણી આ એક્સરસાઇઝ C પૂરી થઈ ગઈ. થેન્ક યુ થઈ ગયું છે. આપણે લોકો મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. ગણિત અને તાર્કિક કસોટીના લાખો દુઃખોની એકમાત્ર દવા એટલે કે 0 to Hero. તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને ગણિત અને તાર્કિક કસોટી શીખો પાયાથી પ્રો સુધી. તો આગળ વધીએ મિત્રો અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. પ્રીવિયસ 3 એક્સરસાઇઝ જે જોઈ, એક્સરસાઇઝ A, B અને C, એ તમારો કોન્સેપ્ટ ડેવલપ કરવા માટે છે. હવે પછી આપણે એવી એક્સરસાઇઝ અને એવા પ્રશ્નો જોવાના છે કે જે તમારી એક્ઝામમાં લિટરલી પૂછાય છે. જેમ કે આ પ્રકારના પ્રશ્નો આપણી એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાય જ છે. શું છે પ્રશ્ન? કે જીગાને કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની આવશ્યકતા છે. કોઈ પરીક્ષા આપો છો, પાસ થવું હોય તો 35% આવવા જોઈએ. જીગલાને આ પરીક્ષામાં 128 માર્ક્સ આવે છે અને 12 માર્ક્સથી નપાસ થાય છે મિત્રો. તો આ પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે? એટલે 100% બરાબર કેટલા એ તમારે ગોતવાના છે. શું તમે સમજો કે પાસ થવા માટે કેટલા ટકા જોઈએ છે? તો કે 35% જોઈએ છે. જીગાને 128 માર્ક આવે છે. સમજો મારે 128 માર્ક આવ્યા, હું એમ કહું કે યાર 12 માર્કથી ફેલ થઈ ગયો. જો 12 માર્ક બીજા આવી ગયા હોત ને તો હું પાસ થઈ જાત. મતલબ 128 તો આયા, 12 બીજા એટલે કે 140 આયા હોત તો હું પાસ થઈ જાત. મતલબ પાસ થવા માટે 140 માર્ક્સની આવશ્યકતા છે. તો તમે ડાયરેક્ટ હિસાબ કરી શકો કે ભાઈ ટકામાં 35% પાસ થવાય અને માર્ક્સમાં 140 પાસ થવાય. અને મોઢે સીધી ગણતરી કરો કે 4 ગણા થાય છે તો ગ્રેટ. નકર તમે આવી રીતે મૂકી શકો કે 35% બરાબર 140 માર્ક્સ. તો 100% બરાબર કેટલા? તમે જો આ 2 વખત ડબલ કરો એટલે 140 આવે. 35 ના ડબલ 70, 70 ના ડબલ 140. 2 વાર ડબલ એટલે કે ગુણ્યા 4. ગુણ્યા 2 એટલે ગુણ્યા 4. તો 100 ગુણ્યા 4 કરો એટલે 400 માર્ક્સ થઈ જશે. 400 is the right and final answer. કે 35% 140 માર્ક્સ. ટકામાં વાત કરો કેટલા પાસ હોય તો કે 35%. માર્કમાં વાત કરો કેટલા માર્કે પાસ હોય તો કે 140 માર્કે. તો 35% બરાબર 140, તો 100% કેટલા? સાદુરૂપ આપો એટલે 400 જવાબ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની આવશ્યકતા છે. બકો આ પરીક્ષામાં 232 માર્ક મેળવે છે અને 8 માર્ક્સથી નપાસ થાય છે. એટલે કે બકાને હજી 8 માર્ક્સ બીજા આવી ગયા હોત તો એને 240 આવત અને તો પાર્ટી પાસ થઈ જાત.
તો ટકામાં કેટલા ટકાથી પાસ થવાય? 40%થી. માર્ક્સમાં કેટલા માર્ક્સથી પાસ થવાય? 240. જેટલા ટકા છે એના કરતા 6 ગણા માર્ક્સથી પાસ થવાય છે. તમને પૂછ્યું છે કુલ કેટલા માર્ક્સનું પેપર હોય, તો કુલ 100%નું પેપર હોય એના કરતા 6 ગણા એટલે કે 600 માર્ક્સનું પેપર હશે. ત્રિરાશી મૂકવી હોય તો એવી રીતે મૂકી શકાય. એક પરીક્ષામાં પાસ થવા માટે ટકામાં વાત કરો તો 40% ગુણની આવશ્યકતા છે અને માર્ક્સમાં વાત કરો તો 240 માર્ક્સની આવશ્યકતા છે. 240% બરાબર 240. તો ત્રિરાશી મુકાય કે ભાઈ 100%એ કેટલા માર્ક કહેવાશે? તમે 40 ગુણ્યા 6 ગણા થાય, 4 6 24, તો 100 6 600, 600 માર્ક્સની એક્ઝામ હોય એવું આપણે કહી શકીએ. ચલો મિત્રો આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. શાહિદ કપૂરને કોઈ પરીક્ષામાં 284 માર્ક્સ આવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતા 14 વધુ છે. જો વાક્ય રચના બદલાઈ, ધ્યાન આપજો. મારા 284 માર્ક આવે છે ને પાસિંગ કરતા 14 વધારે છે. જેટલા પાસ થવાતું હતું ને એના કરતા બાપુને 14 માર્ક્સ વધારે આવ્યા. સોરી, અહીંયા શાહિદ કપૂર છે. શાહિદ કપૂરને 14 માર્ક વધારે આવ્યા. તો પાસ ખરેખર કેટલા માર્ક્સથી થવાતું હશે? તો 284 માંથી 14 વધારે આવ્યો તો પાસિંગ માટે 270 માર્ક્સની આવશ્યકતા હોય. અને ટકામાં વાત કરો તો કેટલા ટકા છે? તો કે 45% ગુણની આવશ્યકતા છે. તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય? અગર તમને ખબર પડે કે 45 છક 270 થાય તો 100 છક સીધા 600 ટીક કરી શકો. અને સપોઝ નહીં મજા આવતી એવી તો તમે ત્રિરાશી મૂકો કે ટકામાં કેટલા ટકાએ પાસ થવાય? તો કે 45%. માર્કમાં કેટલા માર્કે પાસ થવાય? તો કે 270 માર્કથી પાસ થવાય. તો 40% બરાબર 45% 270 હોય તો 100% બરાબર કેટલા? મને ખબર પડે કે 45 ગુણ્યા 2 કરું તો 90 આવે અને 90 ગુણ્યા 3 કરું ને તો 270 આવે. સો ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે ખરેખર ગુણ્યા 6 કહેવાય. અને આ જ સિસ્ટમ ફોલો કરવી હોય કે 100 ગુણ્યા 2 એટલે 200 અને 200 ગુણ્યા 3 એટલે 600, તો 600 માર્ક્સ આવે એવું આપણે કહી શકીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જીગો એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે. સમજો મિત્રો, સ્માર્ટ ક્વેશ્ચન છે. જીગો એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે અને 15 માર્ક્સથી નપાસ થાય છે. જ્યારે ભૂરાને આ પરીક્ષામાં 40% માર્ક્સ આવે છે કે જે પાસિંગ માર્ક કરતા 35 વધુ છે, તો પાસ થવા કેટલા ટકા માર્ક્સ જોઈએ? સુપર્બ ક્વેશ્ચન. 30% માર્ક્સ મેળવે છે, 30%. કોણ? તો કે જીગો. જીગો 30% માર્ક મેળવે છે અને 15 માર્ક્સથી નાપાસ થાય. જેટલા પાસિંગ હોય ને એના 15 થી નાપાસ થાય છે. પહેલા સમજાવું છું, વ્યવસ્થિત સમજી લેજો, પછી એકવાર સમજાઈ જશે પછી તમે ફટ દઈને મોઢે ગણતરી કરી શકો છો આ પ્રશ્નની કે 30% માર્ક આવે છે અને 15 માર્કથી નપાસ થાય છે. જ્યારે ભૂરો 40% ગુણ મેળવે છે અને એને પાસિંગ માર્ક કરતા 35 વધુ, પાસિંગ થી 35 વધુ આવે છે, તો કેટલા ટકાએ પાસ થવાય? કુલ કેટલા માર્ક્સનું છે એવું નથી પૂછ્યું. પાસ થવા કેટલા ટકા માર્ક્સ જોઈએ આ તમારો પ્રશ્ન છે. સો પહેલા તો કુલ કેટલા માર્ક્સ છે એ આપણે જોઈ લઈએ. જીગાના અને ભૂરા વચ્ચે ટકામાં તફાવત કેટલો છે? તો કે 10%નો તફાવત છે. અને માર્કમાં તફાવત કેટલો છે? તમે જોઈને કહેશો 20. ખોટી વાત. 20 માર્ક્સનો તફાવત નથી. તો શું છે? તો કે જેટલા માર્ક્સથી પાસ થવાય છે ને એ પાસિંગ માર્ક કરતા આને 15 માર્ક ઓછા છે અને આને 35 માર્ક વધુ છે. તો 15 અને 35 બેની વચ્ચેનો ગેપ 50 નો થાય. સમજ્યા હોય તો ગ્રેટ, નહીતર હવે આંકડા સાથે સમજાવું. ધારો કે પાસ થવા માટે 50 માર્ક જોઈએ છે, સપોઝ કરો. આ 15 માર્ક્સથી નપાસ થાય છે, મતલબ આને 35 માર્ક્સ આયા હશે અને આ 35 વધુ આવે છે જ્યારે બીજા વ્યક્તિને, તો એને 50 થી 35 વધારે તો એને 85 આયા હશે. આ બંને વચ્ચેનો ગેપ કેટલાનો છે? તો કે 50 માર્ક્સનો છે. સો આ બંને વ્યક્તિઓ વચ્ચે 50 માર્કનો ગેપ છે એવું તમે કહી શકો. રાઈટ? સો ધ પોઈન્ટ ઇઝ કે બેમાં ટકાવારીનો ડિફરન્સ કેટલાનો છે? 10%નો. બેમાં માર્કનો ડિફરન્સ કેટલાનો છે? 50%નો. તો 10% એ 50 થાય, તો જેટલા ટકા છે એના કરતા 5 ગણા માર્ક છે, તો 100% એ 5 ગણા માર્ક એટલે 500 માર્કની પરીક્ષા હશે. 83 મુકાય. 10% એ 50, તો 100% એ કેટલા? તો 500 માર્ક્સની પરીક્ષા હશે. હવે 500 માર્કની પરીક્ષા છે, બટ ધ પોઈન્ટ ઇઝ તમને પૂછ્યું છે કે પાસ કેટલા ટકાએ થવાય. તો કાં તો તમે આના જીગાના માર્ક ગોતી લો, કાં તો ભૂરાના માર્ક ગોતી લો. જીગાને કેટલા આવે છે? તો કે 30%. 500 માર્કમાંથી 30%, તો તમે 83 મૂકો. 500 ના 30% છેદ ઉડાડો, 0 0 0 0 ઉડી જાય, તો 50 ગુણ્યા 3
એટલે 150 માર્ક છે કોને? જીગલાને. ખરેખર 150 માર્ક છે. અને જીગલો 15 માર્કથી ન પાસ થાય તો પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? તો કે જીગલાને ઓલરેડી 150 માર્ક આવે છે, 15 માર્ક બીજા હોત તો પાસ થઈ ગયો હોત, એટલે કે 165 માર્કે પાસ થવાય. કુલ કેટલા માર્ક્સની પરીક્ષા છે? તો કે 500 માર્કની પરીક્ષા છે, એમાંથી 165 માર્કે પાસ થવાય. તો 500 માંથી 165, ટકાવારી કેટલી? ટકાવારી ગોતવી છે તો ગુણ્યા 100 કરો, 0000 ઉડી જાય, 165 ભાગે 5 કરો એટલે 33% જવાબ આવશે. 33% થી પાસ થવાય, એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ગ્રેટ. આ થઈ પ્યોર મજૂરી અને સમજવા વાળી રીત, કે પ્યોર ટાઈમલાઈન મેં તમને સમજાયું. હવે પરીક્ષામાં ભવિષ્યમાં તમારી પાસે આવો પ્રશ્ન આવે તો તમે ગણતરી કેવી રીતે કરશો? તમે ડાયરેક્ટ જ ગણતરી કરશો કે ભાઈ આના 30% છે, આના 40% છે, બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 10%. આના 15 માર્ક ઓછા છે, તો કે જેટલાય પાસ થવાય છે એનાથી એકને 15 ઓછા છે, એકને 35 વધુ છે, તો બેનો સરવાળો કરી નાખો. 15 ને 35 50 માર્ક, તો 10% બરાબર 50 થતા હોય તો 100% બરાબર 500 થાય. પરફેક્ટ. હવે શું કીધું છે કે જીગો 15 માર્ક્સથી ન પાસ થાય છે, તો 15 માર્ક એટલે કેટલા ટકા થાય? તો આનો 1% એટલે 5 થાય, તો 1% 5 થાય તો 15 એટલે કેટલા? 5 તરી 15, તો 15 એટલે 3% થાય. 3% થી ફેલ થયો. જીગલાના આયા હતા 30%, 3% થી ફેલ થયો, 3% બીજા આયા હોત એટલે કે 33% એ પાસ થઈ ગયો હોત. તો ગણતરી આવી રીતે થશે અને આ ઇફેક્ટિવ કેલ્ક્યુલેશન રહેશે. કાં તો તમે એવું ગણો કે આને 35 માર્ક વધારે આવે છે, તો 35 માર્ક એટલે કેટલા ટકા થાય? 5 7 35, તો 7% થાય. તો આને 40% આવે છે ને એને પાસિંગ કરતા 7% વધારે આવ્યા. 40 માંથી 7 માઇનસ કરો તોય 33% આવશે. જે રીતે ગણો એ રીતે તમે જવાબ સેમ ટુ સેમ જ આવશે. બટ એટલીસ્ટ ચલો પાછળની કેલ્ક્યુલેશન તમે સેમ ટુ સેમ ભલે કરો, પણ એટલીસ્ટ મને એમ થાય છે કે 500 સુધી તો તમે ફટાફટ આવી રીતે મોઢે પહોંચી શકતા હોવા જોઈએ કે ભાઈ 10% બરાબર 50 થાય તો 100% એ 500 થાય. પછી ભલે તમારે થોડીક લાંબી કેલ્ક્યુલેશન કરવી પડે તો ભલે થાય, પણ અહીં સુધીની કેલ્ક્યુલેશન ફટાફટ થવી જોઈએ. ગ્રેટ. એનીવેઝ આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રામે 30% માર્ક્સ મેળવ્યા અને 50 માર્ક્સથી ન પાસ થાય છે. જો જેટલા પાસિંગ માર્ક્સ છે એના કરતા 50 માર્ક્સ ઓછા છે. જ્યારે 45% માર્ક્સ મેળવનાર શ્યામે પરીક્ષા પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ માર્ક્સ કરતા 25 માર્ક્સ વધુ મેળવ્યા છે. આને 25 માર્ક વધુ આવે છે. તો તમે જો બેયની વચ્ચે માર્કનો તફાવત કેટલો છે? તો કે 75 માર્કનો. અને ટકાનો તફાવત કેટલો છે? એકના 30% અને બીજાના 45%, તો કે 15% તફાવત છે. 15% બરાબર 75 થાય તો 100% બરાબર કેટલા થાય? તો કે 15 5 75, તો 100 5 500. કુલ 500 માર્કનો પેપર હશે. આટલું હું તમને આના આધારે કરી શકું. 500 માર્ક્સ. તમને પૂછ્યું છે કે જો ઘનશ્યામે 64% માર્ક મેળવ્યા હોય તો તેને કેટલા માર્ક્સ આયા હશે? હવે ઘનશ્યામ ભાઈ 64% આવે છે, હેના આખું પેપર આપ્યું હતું, એના પેપર કેટલા? 500 માર્કનું હતું. 500 ના 64%. ટકા ગોતવા છે તો નિશાની કાઢો, 00 કાઢો, 64 5 320. કોઈ પણ સંખ્યાને 5 થી ગુણ્યું હોય તો અડધા કરીને 0 લગાવો, 320. એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. રાઈટ. ટોટલ માર્ક્સ ગોતી લીધા અને પછી ઘનશ્યામના 64% ગોતી લીધા. ફટાફટ સમજવું હોય તો ફરીથી એકવાર સમજો કે રામ અને વન મોર પર્સન ઇઝ શ્યામ. રામને કેટલા આવે છે? 30% આવે છે અને 50 થી ફેલ થાય છે. અને શ્યામને કેટલા આવે છે? તો કે 45% આવે છે અને પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ માર્ક્સ કરતા 25 વધુ આવે છે. તો કે 25 વધુ આવે છે. સો આનો અર્થ શું થયો? બેની ટકાવારી જોવો તો ટકાવારીનો ડિફરન્સ છે 15% અને બેનો માર્ક્સનો ડિફરન્સ ખરેખર 75 માર્ક્સનો છે. તમે એમ કહો કેવી રીતે? તો હમણાં સમજાયું તું, ફરી રિપીટ કરું. ધારો કે પાસ થવા માટે 100 માર્ક્સ જોઈએ છે. આ પાર્ટી 50 માર્કથી ફેલ થાય છે તો એને કેટલા માર્ક આયા હશે? તો કે 50 જ આયા હશે, કેમ કે 50 માર્કથી તો ફેલ થાય છે. આને પાસિંગ કરતા 25 વધુ આવે છે તો એને કેટલા માર્ક આયા હશે? તો કે 125. બંને વ્યક્તિ વચ્ચે માર્ક્સનો ડિફરન્સ કેટલો આવ્યો? તો તમે જો 75 માર્ક્સનો ડિફરન્સ છે. ટકામાં 15%, માર્કમાં 75%. તો જેટલા ટકા છે એના કરતા 5 ગણા માર્ક છે. તો સીધી વસ્તુ 100% કરતા 5 ગણા એટલે 500 માર્ક્સ હોય. અને આપણે લાસ્ટમાં એવું કીધું છે કે આ જ પેપરમાં ઘનશ્યામને 64% આવે. તો 500 માર્કનું જે કુલ પેપર હતું એના 64% ગોતો, 320 માર્ક્સ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભૂરો એક પરીક્ષામાં 20% માર્ક મેળવે છે
અને 11 માર્કથી નપાસ થાય છે. જો તેણે 50% માર્ક્સ મેળવ્યા હોત તો પાસિંગ માર્ક્સ કરતા 4 માર્ક્સ વધારે આવ્યા હોત. સીધી વાત કે જો 30% વધારે મેળવ્યા હોત તો એને માર્ક્સ કેટલા વધારે આવ્યા હોત, તો કે જે 11 માર્કથી ફેલ થતો હતો એના બદલે 4 માર્ક વધારે આવી ગયા હોત. એટલે 11 માર્કથી ફેલ થયો એ બી કવર થઈ જાય અને 4 માર્ક્સ બીજા આવ્યા હોત. એટલે 15 માર્ક્સનો વધારો થયો હોત જો 30% વધારે આવ્યા હોત. તો ટકામાં વધારો 30% નો થાય, સામે માર્ક્સમાં વધારો 15 માર્ક્સનો થાય. તો 30% બરાબર 15 માર્ક થાય તો સીધું જેટલા ટકા છે એના કરતા અડધા માર્ક છે. તો આપણે સીધી ગણતરી કરીશું કે તો 100% એ કેટલા, 30% એ 15 તો 100% એ કેટલા, તો જેટલા ટકા છે એના કરતા અડધું કરો છો એટલે 50 માર્ક્સનું પેપર હોય. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તો આ પરીક્ષામાં કેટલા માર્કે પાસ થવાય, રાઈટ? પાસિંગ માર્ક પૂછ્યા છે. બુકમાં કદાચ તમારે કેટલા ટકાએ પાસ થવાય એવું કીધું હોય તો એને તમે ઇગ્નોર કરી દેજો, ત્યાં ટાઈપિંગ મિસ્ટેક છે, અને માર્ક ગણજો. હું તમને કેટલા ટકાએ પાસ થવાય એ પણ ગણાવીશ, રાઈટ? પણ તમે એને માર્ક પ્રમાણે આન્સર ગણજો કે કેટલા માર્કે પાસ થવાય. સો કુલ 50 માર્કની પેપર છે. ભૂરિયાને 20% આયા તો 50 ના 20% કેટલા થાય? તો સીધી 83 મૂકો, 50 ના 20%. આમ તો સીધી ખબર પડે કે જેટલા ટકા છે એના કરતા અડધા માર્ક છે, 20% હોય તો 10 માર્ક હોય. પણ છતાંય તમારે ગણવું હોય તો ગણો, 50 ના 20%, તો ટકો કાઢો એટલે 0 ને 0 ઉડી જાય, 5 દુ 10. તો ભૂરિયાને કેટલા માર્ક્સ હોય? 10 માર્ક હોય. પાર્ટીને આવે છે 10 માર્ક અને 11 માર્કથી નપાસ થાય છે એવું કીધું છે. તો એને 10 માર્ક આયા છે અને 11 થી ફેલ થાય છે. જો 11 બીજા આવી ગયા હોત તો 21 માર્કે પાસ થવાય. ને આપણને એ જ પૂછ્યું છે કે આ પરીક્ષામાં કેટલા માર્કે પાસ થવાય. 21 માર્ક્સથી પાસ થવાય એટલે કે ઓપ્શન એ. ધારો કે જો પ્રીવિયસ ક્વેશ્ચન જે હતો કે કેટલા ટકાએ પાસ થવાય એવું હોત તો તમે ગણતરી શું કરત કે ભાઈ 50 માર્કમાંથી 21 માર્કે પાસ થવાય તો આ ટકાવારી કેટલી થાય? 50 એ 21, તમે ગુણ્યા 100 કરી નાખો તો 50 દુ 100 ને 21 દુ 42. સો 42% આવત જો ટકાવારી પૂછી હોત તો, જે ઓપ્શનમાં નથી. પણ આ દાખલો કમ્પેરેટિવલી એટલો સહેલો થઈ જાય ને કે જેટલા ટકા છે એના કરતા અડધા માર્ક છે અને માર્ક કરતા ડબલ ટકા છે. તો આવું કંઈ ગણ્યા વગર જો એવું થાય ને કે ભાઈ 21 માર્કે પાસ થવાય તો ડબલ ટકા એટલે કે 42% પાસ થવાય. ઓકે છે? આ ગણતરી એ મોઢે થાય. 20% માર્ક આવે છે તો 10 માર્ક આવ્યા. જો 50% આવ્યા હોત એટલે કે 50% ના અડધા 25 માર્કે પાસ થવાતું હોત. સોરી, જો આને 50% આવ્યા હોત તો આને 25 માર્ક આવતા હોત. જે પાસિંગ કરતા 4 વધારે છે એટલે પાસિંગ માર્ક 21 છે, 4 વધારે છે તો પાર્ટીને 25 આવ્યા છે, રાઈટ? સો 25 માર્ક આને આવ્યા છે, 4 વધારે છે તો પાસિંગ કેટલા હોય? રિવર્સ એ પ્રમાણે ગણવું હોય તો તમને 21 મળશે, આમ ગણો છો તો 21 મળશે, અને ટકો ગોતવો હોય તો 42% થાય છે. ઓકે છે? સો આના સાથે આપણે એક્સરસાઇઝ ડી અહીંયા પૂરી થાય છે મિત્રો. થેન્ક યુ થઈ ગયું. આપણે લોકો આગળ વધીએ અને મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. વિદ્યાર્થી મિત્રો, શું તમે 60 દિવસમાં ગણિત અને તાર્કિક કસોટી શીખવા માંગો છો? તો આજે જોડાવ આ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જીગો એપ પર. તો ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ. જો કે આ એક્સરસાઇઝ એક્સરસાઇઝ સી અને ડી જેવી જ છે, પણ એનો પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ જે છે થોડીક અલગ છે. ધેટ્સ ઇટ. બાકી કોન્સેપ્ટ લગભગ સેમ ટુ સેમ છે. એક બે એક્ઝામ્પલ્સ તમે સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારના પ્રશ્નો શું કહેવા માંગે છે. અહીં રકમમાં આપણને કીધું છે જીગો તેના માસિક પગારના 35% ઘર ખર્ચ કરે છે, 15% મનોરંજન ખર્ચ કરે છે, 25% શિક્ષણ ખર્ચ કરે છે અને 5% અન્ય ખર્ચ કરે છે. આગળ રકમ વાંચતા પહેલા ખબર પડી જાય કે 35 ને 15 50 ને 25 75 ને 5 80 આ બધા ખર્ચા 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 અને ખર્ચા જ છે. જો જીગલો મહિને 3000 રૂપિયાની બચત કરતો હોય તો જીગાનો માસિક પગાર ગોતો. તો કુલ ખર્ચો કેટલો થયો છે? તો કે 80%. આપણને ખબર પડી જાય કે 80% ખર્ચ થયો છે. તો સીધી વાત થાય છે કે 20% જે હશે બાકીની એ 20% બચત હશે અને કુલ 100% એટલે કે 100% એ એની કુલ આવક થતી હશે. તો આ ક્લિયર કટ વસ્તુ છે કે 100% માંથી 80% વાપરે છે અને 20% બચે છે. આપણને રકમમાં શું કીધું છે? જો જીગલો મહિને 3000 રૂપિયાની બચત કરતો હોય તો જીગાનો માસિક પગાર ગોતો. તો ટકાવારીમાં બચત કેટલી હતી મિત્રો? તો કે 20%. અને રૂપિયામાં બચત કેટલી છે? તો કે 3000 રૂપિયા. ટકાવારીમાં 20%, રૂપિયામાં 3000. તમને પૂછ્યું છે જીગાનો માસિક પગાર એટલે કે જે કુલ આવક કેટલી છે? તો કે 100% હોય. બસ આ તમારી 83 થઈ ગઈ. 80% ને ઇગ્નોર કરો કે ભાઈ 20% બરાબર 3000 હોય, 100% બરાબર કેટલા હોય? ઓરિજિનલ 83 સિસ્ટમ વાળા મિત્રો 100 ગુણ્યા 3000
ભાગ્યા 20 કરી શકે છે. મને ડાયરેક્ટ દેખાય છે કે આ 5 ગણું છે 20 પંચા 100 તો 3 પંચા 15 એટલે કે 15,000 15,000 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. એની માસિક આવક કેટલી હોય તો કે 15,000. અને એમ સમજી શકાય કે ટકામાં વાત કરો તો 20% બચત, રૂપિયામાં વાત કરો તો 3,000 રૂપિયાની બચત. તો 20% બરાબર 3,000 તો 100% એ કેટલા? 15,000 જવાબ આવશે. હજી એક એક્ઝામ્પલ જુઓ મિત્રો કે તેની માસિક આવક 37%, માસિક આવકના 37% ઘર ખર્ચ કરે છે, 28% શિક્ષણ ખર્ચ કરે છે, 15% મનોરંજન ખર્ચ કરે છે અને 5% અન્ય ખર્ચ કરે છે. જો એની માસિક બચત તમને 4,500 આપી છે તો ટકાવારીમાં તમને આ બધો ખર્ચો આપેલો છે. આપણે એની બચત કેટલી છે એ જોઈ લઈએ કે 37 ને 28 તો કે 30 ને 20 50 ને 58 ને 7 65, 65 ને 15 80 ને 5 85% કુલ ખર્ચો થાય છે. અગર 85% ખર્ચ હોય તો 15% એની બચત હશે. કે ટકામાં વાત કરો તો કેટલી બચત છે તો કે 15% અને રૂપિયામાં વાત કરો તો કેટલી બચત છે તો કે 4,500 રૂપિયા. 15% બરાબર 4,500 થશે તો 100% એ કેટલા થશે એ તમારે ગોતવાનું છે. તો 15 તરી 45 ગુણ્યા 3 કરીને 00 એડ કરેલા છે તો સેમ વસ્તુ અહીંયા થશે. 100 ગુણ્યા 3 એટલે કે 300 અને પછી 00 તમે એડ કરી દો એટલે 30,000 30,000 આ તમારો જવાબ થશે. આ મંથલી ઇન્કમ એટલે કે માસિક આવક થઈ જશે. રાઈટ, બહુ સિમ્પલ પ્રશ્ન છે. આમાં કંઈ ખોટું ક્રેઝી વસ્તુ કંઈ છે ને ખોટું ખેંચવાની એ જરૂર નથી. ફટાફટ તમે નજર કરો અને જોઈ લો. એ તેના પગારના 45% ખોરાક ઉપર ખર્ચે છે અને 5% વૃદ્ધાશ્રમમાં દાન કરે છે. જો તેને 28,500 ખોરાક અને વૃદ્ધાશ્રમ પર ખર્ચ કર્યો હોય તો એનો પગાર કેટલો હોય? તમે જો ખોરાક ઉપર 45% ખર્ચે અને વૃદ્ધાશ્રમમાં 5% દાન કરે તો બે ભેગા થઈને કેટલા થાય? 50% થાય. ટકાવારીમાં ખોરાક અને વૃદ્ધાશ્રમનો ખર્ચો કેટલો છે તો કે 50% અને રૂપિયામાં ખોરાક અને વૃદ્ધાશ્રમ પર ખર્ચો કેટલો છે? 28,500 રૂપિયા. તો 50% બરાબર 28,500 થાય તો 100% બરાબર કેટલા થશે? તો સીધું તમે આનું ડબલ કરો એટલે 57,000 57,000 રૂપિયા આ તમારો જવાબ થશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે, બહુ સિમ્પલ અને સરળ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સુનિલ શેટ્ટી તેની માસિક આવકના 40%. ટૂંકમાં આ બધા આ ટાઈપના પ્રશ્નોમાં રૂપિયામાં શું આપ્યું છે એ જ વસ્તુ ટકામાં શું છે એ બંને ઇક્વલ કરી નાખો અને જે પૂછ્યું હોય એની ટકાવારીમાં ગણતરી કરો એટલે ફટ દઈને જવાબ મળી જશે. કે માસિક આવકના 40% ઘર ખર્ચ, 30% શિક્ષણ ખર્ચ અને 20% મનોરંજન ખર્ચ કરે છે. મહિને 8,000 ની બચત કરે છે. તો આ 8,000 રૂપિયા શું છે? બચત છે. તો તમારે ટકાવારી વાળી બચત ગોતી લો. 40 33 70 ને 20 90% ખર્ચો કરે છે. 10% ની બચત છે. તો 10% જેટલી એની બચત છે એના કરતા 10 ગણો પગાર છે. 10% ના સામે 100% ની આવક છે. તો 8,000 ના સામે 80,000 ની આવક હોય એવું ડાયરેક્ટ કહી શકો. અને મોઢે મજા ના આવે તો 83 મૂકજો કે સુનિલ શેટ્ટી સાહેબની માસિક આવક ગોતવાની છે. તો 10% 40 33 70 ને 20 90% ખર્ચો કરે તો 10% બચત કરે છે. ટકામાં 10% ની બચત થશે, રૂપિયામાં 8,000 ની બચત થશે. તો 10% બરાબર 8,000 રૂપિયા થાય તો 100% બરાબર કેટલા રૂપિયા થશે? તો આ એક 0 અહીંયા એડ કરેલો છે તો અહીંયા એક 0 તમે એડ કરો એટલે 8,000 માં 0 એડ થાય 80,000 જવાબ આવશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. વિરાટ કોહલી તેની માસિક આવકના 30% ઘર ખર્ચ કરે છે, 20% પ્રીમિયમ ખર્ચ કરે છે, 15% મનોરંજન ખર્ચ કરે છે અને 10% અન્ય ખર્ચ કરે છે. જો આ મહિને કોહલીએ 3,500 રૂપિયાની બચત કરી હોય, સેમ ટુ સેમ પ્રશ્ન, કાંઈ ખોટું ખેંચ્યા વગર ડાયરેક્ટ ગણતરી કરો. 30 ને 20 50 ને 10 60 ને 15 75% ખર્ચો કરે છે તો 25% ની બચત છે. હવે તમે જો 25% ની બચત છે ત્યારે 100% ની આવક છે. જેટલી બચત છે એના કરતા 4 ગણી આવક છે. તો સીધી વસ્તુ આ બચત 3,500 છે એના 4 ગણા. 3500 ના 2 વાર ડબલ કરો. કોઈ પણ સંખ્યાને 4 થી ગુણ્યું હોય 2 વાર ડબલ. 3500 નો ડબલ 7,000 નો ડબલ 14,000. સો 14,000 ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ ના મજા આવે તો તમે 83 મૂકો કે કુલ ખર્ચો તમારો થતો 30 ને 20 ને 25 75% ખર્ચો થતો હતો એટલે 25% ની બચત થતી હતી. 25% ટકાવારીમાં બચત 25% હોય, રૂપિયામાં બચત 3,500 રૂપિયા હોય. કે ભાઈ 25% બરાબર 3,500 રૂપિયા હોય તો 100% એ કેટલા રૂપિયા થાય? સો આના કરતા 4 ગણું છે તો સીધી વાત 3,500 કરતા 4 ગણું એટલે 14,000 14,000 રૂપિયા આ તમારો જવાબ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
ચંપક તેની માસિક આવકના 40% ઘર ખર્ચ કરે છે, 25% શિક્ષણ ખર્ચ કરે છે, 15% મનોરંજન ખર્ચ કરે છે તેમજ 5% અન્ય ખર્ચ કરે છે. જો ચંપકનો વાર્ષિક મનોરંજન ખર્ચ 36,000 રૂપિયા હોય, ધ્યાન આપજો મિત્રો, અહીંયા વાર્ષિક આપ્યું છે, અહીંયા તમને વાત કરી છે માસિક આવકની વાત કરેલી છે, અહીંયા ચંપકનો વાર્ષિક મનોરંજન ખર્ચ 36,000 રૂપિયા છે, તો તેનો માસિક શિક્ષણ ખર્ચ તેમજ અન્ય ખર્ચની વાત કરેલી છે કે માસિક, અહીંયા તમને માસિક પૂછેલું છે, મંથલી પૂછ્યું છે, માસિક શિક્ષણ તેમજ અન્ય ખર્ચનો કુલ ખર્ચ ગોતો. થોડુંક અહીંયા ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો સમજો શું ટ્વિસ્ટ કર્યું છે ને આપણે ગણતરી કેવી રીતે કરીશું. તમને જે રૂપિયામાં રકમ આપી છે આપણે એની ટકાવારી સાથે કમ્પેરિઝન કરવાની છે. તો સીધી વાત, મનોરંજન ખર્ચ 36,000 આપ્યો છે, પણ એ વાર્ષિક આખા વર્ષના 36,000 આપ્યા છે, તો 36,000 ભાગ્યા 12 કરો એટલે 12 તરી 36, 3,000 રૂપિયા તમારા એક મહિનાના થશે. માસિક મનોરંજન ખર્ચની વાત કરો તમે તો 3,000 રૂપિયા થાય. માસિક મનોરંજન ખર્ચ ટકાવારીમાં કેટલો આપ્યો છે તો કે 15%. તો તમે ડાયરેક્ટ મૂકી શકો કે ભાઈ 15% ઇઝ ઇક્વલ ટુ 3,000 રૂપિયા. જેટલા ટકા છે એના ડબલ કરીને 00 એડ કરેલા છે. તો તમને જો કુલ આવક પૂછી હોય તો 100%ના ડબલ 200 કરીને 00 મુકાય, પણ અહીંયા કુલ આવક નથી પૂછી, અહીંયા પૂછ્યું છે શિક્ષણ તેમજ અન્ય ખર્ચનો કુલ ખર્ચો ગોતવાનો છે ને એ બી મંથલી. તો શિક્ષણ ખર્ચ કેટલો છે 25% અને અન્ય ખર્ચ કેટલો છે 5%. તો 25 ને 5 30 એટલે 30%ની વેલ્યુ તમારે ગોતવાની છે. તો 15% બરાબર 3,000 થાય, તો 30% એ આના કરતા ડબલ છે, તો 3,000 ના ડબલ એટલે કે 6,000 તમે ડાયરેક્ટ લખવા હોય તો લખી શકો, બીજી કાંઈ પણ ગણતરી કર્યા વગર. આ મોઢે પણ ગણતરી થાય, જેટલા ટકા છે એના ડબલ કરીને 00 લગાયા છે, અથવા તો 15% ના ડબલ 30%ની વાત કરવાની છે, 3,000 ના ડબલ 6,000, એટલે ઓપ્શન એ 6,000 is the right and final answer. Next question, એક વ્યક્તિ તેના માસિક પગારનો 20% ખર્ચ ખોરાક પર અને બાકીના પગારના 1/4 દાન પેટે આપે છે. ધ્યાન રાખજો, જે બાકીના છે ને એના 1/4 દાન પેટે આપે છે. જો તે દર મહિને 9600 રૂપિયાની બચત કરે, જે ખોરાક અને દાન પર કરેલા ખર્ચ કર્યા પછીના બાકી વધેલા રૂપિયાના અડધા જેટલા છે, તો તેનો માસિક પગાર કેટલો હશે? સરસ પ્રશ્ન. ધારો કે મારી આવક 100% છે, તો 100% એ મારી આવક થઈ. મને શું કીધું છે 20% ખર્ચ ખોરાક પર કરું છું, સો આના 20% તમે માઇનસ કરી નાખો, એ શેના પર ખર્ચ કરો છો તો કે ખોરાક ઉપર. વધ્યા કેટલા તો કે 80%. રકમમાં એવું કે છે ખોરાક પર ખર્ચ કરે છે અને બાકીના એટલે જે 80% છે એ પગારના 1/4 દાન પેટે આપે છે. તો 80 ના 1/4 કેટલા થાય? જરૂર લાગે ને સાઈડમાં જઈને ગણવું હોય તો કરી શકાય. 80 ના એટલે ગુણ્યા 1/4 એટલે 1/4, 20 ચોકું 80. કોઈ પણ સંખ્યાના 1/4 એટલે કે ચોથો ભાગ, 80 નો ચોથો ભાગ 20 તમે મોઢે ગણી શકો છો. તો એ 20 શું કરે છે તો કે દાન પેટે આપે છે, 20% દાન આપે છે. હવે વધશે કેટલું તો કે બાકીના 60% હજી વધે છે. રકમમાં આગળ શું કીધું છે? જો તે દર મહિને 9600 ની બચત કરે છે, કેટલી બચત કરે છે તો કે 9,600 રૂપિયાની બચત કરે છે. આપણે સાઈડમાં લખી રાખીએ. બચત કરે છે જે ખોરાક અને દાન પર કરેલા ખર્ચ કર્યા પછીના એટલે કે 60%, જે બાકી વધેલા રૂપિયાના અડધા જેટલા છે. સો બાકી 60% વધ્યા એના અડધા એટલે કે 30%ની બચત કરે છે અને બાકીના 30% હજી ક્યાંક ને ક્યાંક ખર્ચાતા હશે. શિક્ષણ પેટે, મનોરંજન પેટે, ઘરવાળી લઈ લેતી હોય, જે સમજો હોય. ટૂંકમાં 30% હજી વધે છે. તો આ 30% એ બચત કરે છે જે વધેલા છે. ખોરાક અને દાન પછી જે વધે છે એના અડધા જેટલી બચત કરે છે, એટલે 30%ની બચત કરે છે. તો સીધી વાત કે ભાઈ 30% બરાબર 9600 થાય છે. તો તેનો માસિક પગાર કેટલો હશે? તો 100% બરાબર કેટલા થાય? આ તમારો પ્રશ્ન છે. આ 32 તરી 96 થાય, મને ખબર પડે કે 32 તરી 96 પાછળ 0 એટલે 960. 30 ગુણ્યા 32 કરો ને તો 960 આવે ને પછી 0 લગાવ્યો છે. તો 100 ગુણ્યા તમે અગર 32 કરો એટલે 3200 આવે અને પાછળ તમે એક 0 લગાવો એટલે 32,000, 32,000 રૂપિયા એનો માસિક પગાર આવ્યો એવું તમે કહી શકો. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. ગ્રેટ. આગળ વધીએ અને આ એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે બકો ઈએમઆઈ પર એક અપાર્ટમેન્ટ ખરીદે છે. ખરીદી લીધું, વાહ ભાઈ વાહ.
બકાની માસિક આવક 80,000 રૂપિયા છે. જો તે બાળકોના શિક્ષણ પર 15%, ઘરગથ્થુ 40% ખર્ચ, જીપીએફમાં 10% ચૂકવે છે તથા બેંકમાં 15%ની બચત કરે છે અને બાકીની રકમ ઈએમઆઈ તરીકે ચૂકવે છે, તો તે દર મહિને કેટલી ઈએમઆઈ ચૂકવતો હશે? તો જે ગણતરી થાય છે, ગણતરી કરી નાખો. 80,000 રૂપિયાની પાર્ટીની આવક છે, એમાંથી 15% ખર્ચ કરે, 15 ને 40 55, 55 ને 10 65, 65 ને 15 80 અને બાકીની રકમ ઈએમઆઈ માં આપે છે. એટલે 80% એનો હિસાબ આપેલો છે, વધ્યા બાકી એના 20% એ 20% ઈએમઆઈ આપે છે. તો 80,000 ના 20% કેટલા થાય? મોઢે ગણી શકો કે 10% 8,000 થાય છે, તો 20% 16,000 થશે. અને આ ના મજા આવે તો તમારે અલગથી ગણવું પડે કે 80,000 ના 20%, તો 80,000 ના 20%. તો આ જ્યાં નોની નું હોય ત્યાં ગુણાકાર કરી નાખવાનું, ટકાની નિશાની કાઢવી હોય તો છેદમાં તમે 100 લખી શકો. આ 0 0 ઉડી જશે, આ 0 જોડે ઉડી જશે. 8,000 ગુણ્યા 2, તો 8,000 ગુણ્યા 2 એટલે 16,000 16,000 થશે. અને કાં તો તમે સીધું આવું કરી શકો કે 80,000 ના 20%. જ્યારે આ ટકાવારીની નિશાની તમારે કાઢવી હોય ને તો આ 0 ને આ 0 તમે સીધા કાઢી શકો. તો 8,000 ગુણ્યા 2 એટલે કે સીધા 16,000 16,000 થઈ જશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. અને આના સાથે આપણી આ એક્સરસાઇઝ ઈ પૂરી થાય છે. આપણે લોકો આગળ વધીએ અને હવે મળીએ સીધા નેક્સ્ટ એક્સરસાઇઝમાં. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી અતિ મહત્વનો સંગ્રહ એટલે કે ગણિત અને તાર્કિક કસોટીના પુસ્તકો, જે તમે જીગો એપ્લિકેશન પરથી મેળવી શકો છો. તો ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ અને ઇલેક્શન વાળા પ્રશ્નો જોઈ લઈએ. અગેન આ ઇલેક્શન વાળા પ્રશ્નો પણ એક્સરસાઇઝ સી, ડી અને ઈ જેવા જ છે, ખાલી પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ અલગ છે. તો જોઈ લઈએ પ્રશ્નમાં અલગ શું પડે છે અને એને આપણે કેવી રીતે ઈઝી બનાવીશું. નીરજ ભરવાડ અને બરાક ઓબામા વચ્ચેની એક ચૂંટણીમાં રાઈટ ઇલેક્શન થયું હતું. આ ચૂંટણીમાં નીરજ ભરવાડને કુલ મતના 55% મત મળે છે. અગર આપણને 55% મત મળે છે તો આનો સીધો અર્થ એવો થયો કે બાકી બધા બરાક ઓબામાને, એટલે કે 45% બાકીના મત જે છે એ બરાક ઓબામાને મળતા હશે. જો બરાક ઓબામાનો 800 મતથી પરાજય થયો હોય, 800 મતથી પરાજય થયો, મિત્રો અહીંયા 5 અલગ અલગ રીતે સેમ ટુ સેમ વસ્તુ તમે કહી શકો. શું કહી શકો? હું તમને એવું કહું કે નીરજ ભરવાડને કેટલા ટકા મત વધારે મળ્યા, તો તમે કહેશો 10%. 10% વધુ મળ્યા એવું કહી શકાય. હું એમ કહું કે બરાક ઓબામાને ઓછા કેટલા મળ્યા, તો કે 10% ઓછા મળ્યા એવું કહી શકાય. નીરજ ભરવાડનો વિજય થાય છે તો કેટલા મતથી વિજય થાય છે, તો કે 10% થી વિજય થાય છે. બરાક ઓબામાનો પરાજય થયો તો કેટલા ટકાથી પરાજય થયો કહેવાય, તો કે 10% થી પરાજય થયો કહેવાય. અને બંનેનો તફાવત કેટલો કહેવાય, તો કે 10% નો તફાવત કહેવાય. જો મિત્રો આ 5 માંથી કોઈ પણ એક વાક્ય રચના હોય તો બધાની સેન્સ 10% બને. રકમમાં કીધું છે કે બરાક ઓબામાનો 800 મતથી પરાજય થાય તો કુલ કેટલા મત હોય, તો આ બહુ ક્લિયરલી વિઝિબલ વસ્તુ છે કે 10% જ આવશે. 10% મતથી પરાજય થયો હોય તો એને જે કીધું છે એ 10% છે. તો જ્યારે 10% મતથી પરાજય થાય તો કુલ મત 100%, એટલે કે એક 0 એડ કરેલો છે તો 800 માં એક 0 એડ કરો એટલે 8,000 મત કુલ હોય. અને છતાંય તમારે ચિત્રકામ કરવું હોય તો મને કઈ વાંધો નથી કે ટકાવારીમાં 10% થી પરાજય થાય છે અને મતમાં 800 મતથી પરાજય થાય છે. 10% બરાબર 800 હોય તો 100% બરાબર કેટલા હોય? આ એક 0 એડ થાય છે તો અહીંથી એક 0 એડ કરો એટલે 8,000 મત મળશે, આવું આપણે કહી શકાય. ઓકે છે મિત્રો, સરસ. આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નરેન્દ્ર અને રાહુલ વચ્ચેની એક ચૂંટણીમાં એન અને આર, નરેન્દ્ર અને રાહુલ વચ્ચેની એક ચૂંટણીમાં નરેન્દ્રને કુલ મતના 60% મેળવીને વિજય થાય છે. તો આ પ્રભુજીનો વિજય 60% મેળવીને થયો તો આ ભાઈનો 40% મત મળ્યા હોય અને એનો પરાજય થયો હોય, તો કે ઓબ્વિયસ વસ્તુ છે. જો નરેન્દ્રનો 3200 મતથી વિજય થાય છે, તમે જુઓ નરેન્દ્રનો વિજય કેટલા મતથી થયો, તો કે 20% મતથી વિજય થાય છે. સો બસ એ 20% એટલે 3200. તો આપણને શું પૂછ્યું છે? કુલ મત કેટલા હોય? કુલ મત હોય 100%. તો 100% એ
કેટલા? 20 5 100. તો આને ગુણ્યા 5 કરો. કોઈ પણ સંખ્યાને 5 થી ગુણવી હોય તો એના અડધા કરો અને પછી પાછળ એક 0 લગાવો એટલે 16,000 કુલ મત હોય એવું તમે આરામથી કહી શકો. બહુ સિમ્પલ અને સરળ કોન્સેપ્ટ જે અગાઉની એક્સરસાઇઝમાં શીખી ગયા એવો જ કોન્સેપ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. એ અને બી વચ્ચેની ચૂંટણીમાં બી નો કુલ મતના 51% મત મેળવી વિજય થાય છે. એ અને બી નો 51% મત મેળવે છે અને વિજય થાય છે. તો બીજો જે વ્યક્તિ છે એને કેટલા? 49% મત મળતા હોય. જો એનો 500 મતથી પરાજય થાય તો તમે પહેલા તો ટકાવારીમાં જુઓ કેટલા ટકાથી પરાજય થયો, તો કે 2% પરાજય થયો એવું કહી શકો તમે. તો ટકામાં 2% પરાજય થયો, મતમાં 500 મતથી પરાજય થયો, તો 100% બરાબર કેટલા? જો કુલ પૂછ્યું હોય તો, અને અહીંયા એને કુલ જ પૂછ્યું છે કે કુલ કેટલા મત હોય, તો 100% બરાબર કેટલા થાય? આ તમારો પ્રશ્ન છે. સો 2 ગુણ્યા 5 કરો એટલે 10 આવે. ગુણ્યા 5 કરીને પાછળ એક 0 લગાવ્યો છે. આના ગુણ્યા 5 કરો એટલે 2500 અને પાછળ એક 0 લગાવો એટલે 25,000. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. સરસ અને ચકલી જેવો કોન્સેપ્ટ. કંઈક ફેરવીને પૂછે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એમાં શું ટર્ન કરે છે, કંઈ ટ્વિસ્ટ કરે છે તો ઠીક છે, અધરવાઇઝ સિમ્પલ વસ્તુ છે. પંચાયતની ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉભા હતા, જેમાં હારેલા ઉમેદવારને સમાન મત મળ્યા અને વિજેતા ઉમેદવારને હારેલા બંને ઉમેદવારને મળેલા મત જેટલા મત મળ્યા. જો કુલ મતદાન 1500 નું થયું હોય તો તમામ મત માન્ય હોય તો વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા ગોતો. બહુ સિમ્પલ વસ્તુ છે. પંચાયતની એક ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉભા હતા. ઉમેદવાર નંબર એ, ઉમેદવાર નંબર બી અને ઉમેદવાર નંબર સી, જેમાં હારેલા ઉમેદવારોને સમાન મત મળ્યા છે. સપોઝ એ જીતે છે, આ વિનર છે એવું માનો, અને આ બંને લૂઝર છે એવું માનો, તો આ બંનેને ઇક્વલ મત મળ્યા છે. આને x મત મળ્યા હોય તો આને પણ x જ મત મળ્યા હોય, અને વિજેતા ઉમેદવારને હારેલા બંને ઉમેદવારોને મળેલા મત જેટલા મત મળ્યા છે. આ બંનેને જેટલા મળ્યા છે એટલા આને મળ્યા છે, એટલે કે 2x. જો કુલ મતદાન 1500 નું થયું હોય તો તમામ મત માન્ય હોય તો વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા ગોતો. તો બહુ ક્લિયર કટ અને વિઝિબલ વસ્તુ છે મિત્રો કે કુલ મત કેટલા છે? 2x ને 3x ને 4x. ટોટલ 4x માંથી અડધા મત વિજેતાને, એટલે કે 2x મત કુલ જેટલા છે એનાથી અડધા વિજેતાને મળ્યા છે. તો 1500 ના અડધા એટલે 750 મત વિજેતા ઉમેદવારને, એટલે કે જે જીત્યો હોય એને મળ્યા હોય. સિમ્પલ વસ્તુ છે મિત્રો. ફરીથી જરૂર લાગે તો વિડીયો રિવાઇન્ડ કરીને તમે સમજી શકો છો આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. બટ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ગામની ચૂંટણીમાં જીગાને કુલ માન્ય મતના 80% મત મળ્યા. જીગો કુલ માન્ય મતના 80% મત લઈ ગયો છે. વાહ ભાઈ વાહ. તથા 10% મત અમાન્ય હતા. જો કુલ મતની સંખ્યા 4500 હોય તો અન્ય ઉમેદવારને મળેલા મતોની સંખ્યા ગોતો. રાઈટ. આ પ્રશ્ન તમે બે અલગ અલગ રીતે સમજી શકો છો. પહેલા હું તમને એક સિમ્પલ વેમાં સમજાવું કે કેટલા મત છે ભાઈ, તો કે 4500. આ કુલ મત છે. આપણને એવું કીધું છે કે 10% મત અમાન્ય હતા અને જીગલાને માન્ય મતના 80% મળે છે. એટલે કે 4500 વોટ નાખ્યા, બધા ગયા. જઈને પહેલા જે ચિઠ્ઠીવાળી સિસ્ટમ હતી એ તમે સમજો કે ચિઠ્ઠીવાળી સિસ્ટમથી મત નાખ્યા. હવે એક ભાઈએ ભાજપનો સિક્કો માર્યો અને કોંગ્રેસનો સિક્કો માર્યો, ત્યાં તો બે સિક્કા પડ્યા, બે સ્ટેમ્પ મારીને પછી એને ચિઠ્ઠી અંદર નાખી, તો એ અમાન્ય કહેવાય. રાઈટ. કોકે અડધો બાર રાખ્યો અથવા તો એકદમ આછો મત છાપ્યો હોય કે આપણને દેખાય જ નહીં, અથવા તો પછી કોઈએ કંઈક નવું જ કર્યું હોય. ટૂંકમાં કોઈ પણ કાગળ ફાડી નાખ્યું હોય, ફાટલું કાગળ નાખી દીધું હોય, એવો કોઈ પણ કારણથી 10% મત અમાન્ય થયા. તો 4500 લોકો મત આપવા આવ્યા હતા, એના 10% અમાન્ય. તો 4500 ના 10% કેટલા થાય? અત્યાર સુધીની ઢગલો એક્સરસાઇઝમાં હું સમજાવતો આવ્યો છું કે કોઈ પણ સંખ્યાના 10% એટલે છેલ્લો 0 કાઢી નાખો તો આ 10% કહેવાય. એટલે કે 450 મત તમારા અમાન્ય થયા. કુલ મતમાંથી 450 અમાન્ય, તો આ બાદબાકી કરો તો 4050 આટલા તમારા માન્ય મત હોય તો કે હા હોય. હવે તમને શું કીધું છે કે જે માન્ય મત છે એના 80% મત જીગલો લઈ ગયો છે, તો અન્ય ઉમેદવારને મળેલા માન્ય મતોની સંખ્યા ગોતો. તો આ જે માન્ય મત હતા એમાંથી 80% જીગલો લઈ ગયો છે, તો આ 80% જીગાના છે, તો બાકીના 20% હોય એ અન્ય ઉમેદવારના મત હશે. તો આ 4050 છે એના 20% ગોતી દો. તો જો તમને ખબર હોય કે 20% એટલે 5મો ભાગ થાય છે, તો આને સીધું 5 થી ભાગી નાખો
અને એ ના ખબર પડે તો તમે વિધિવત ગણતરી કરો કે 4050 ના 20%, નોની નૂન એટલે ગુણાકાર, 20%, ટકા એટલે છેદમાં 100. હવે આ 0 ઉડી જશે, આ 0 ઉડી જશે, 405 ગુણ્યા 2 એટલે 810. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. આ દાખલો બીજો કેવી રીતે ગણી શકાય? તો કે તમે આવી રીતે ગણતરી કરી શકો. પ્રેક્ટિકલ રીત છે કે 4500 મત કુલ હતા, એમાંથી 10% મત અમાન્ય છે. આપણે શું ગોતવાનું છે કે અન્ય ઉમેદવારને મળેલા માન્ય મતની સંખ્યા. તમારે ગોતવાના છે માન્ય મત. તો 4500 માંથી જો 10% અમાન્ય હોય તો માન્ય કેટલા હોય? તો કે 90%. તો કે આ જેટલા બી છે એના 90%, એટલે કે 90/100, આટલા ટકા માન્ય મત છે. હવે જે માન્ય મત છે, આ જે જવાબ આવશે એમાંથી 80% વિજેતા ઉમેદવારને મળે છે. તમારે હારેલાનું ગોતવાનું છે. તો હારેલાને કેટલા મળે છે? તો 20%. આપણે હારેલાથી મતલબ, તો એના 20% તમારે ગોતવાના. તો આના 20% એટલે કે છેદમાં 100. હવે તમે ધબધબાટી બોલાવો એટલે તમારો જવાબ મળી જશે. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. હવે ગુણાકાર કરો એટલે જવાબ 45 દુ 90 અને 90 ગુણ્યા 9 એટલે 90 90 81 ને પાછળ એક 0 એટલે જવાબ તમારો આવી જશે 810. તો આ એક સિંગલ સ્ટેપમાં જવાબ આવે. આ વસ્તુ શીખી લેજો અને શીખવાનો પ્રયત્ન કરજો. ભવિષ્યમાં ખરેખર તમને કામ લાગશે. એનીવેઝ, આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બે ઉમેદવાર વચ્ચે એક ચૂંટણીમાં જીતેલા ઉમેદવારને 55% મત મળે છે, રાઈટ? કુલ મતના 20% મત રદ જાહેર થાય છે. જાહેર કરવામાં આવ્યા, જો કુલ મત 7500 હોય તો હારેલ ઉમેદવારને કેટલા મત મળ્યા હોય? હવે જીતેલા ઉમેદવારને 55% જે મત મળે છે ને, એ જે વેલિડ વોટ હોય ને એની જ ગણતરી હોય. જે અમાન્ય મત હોય એ તો કોને મળ્યો છે એ જ ખબર નથી, એટલે તો એને અમાન્ય ગણ્યો છે. તો તમારે સીધી ગણતરી કરવાની. હમણાં વાળો જે પ્રશ્ન હતો એ શોર્ટકટની મદદથી પહેલા ગણવાનો ટ્રાય કરું કે 7500 મત કુલ હતા, એમાંથી 20% મત રદ થાય છે. આપણે હારેલા ઉમેદવારને કેટલા મળે છે એ જોવાનું છે. તો જે માન્ય મત હોય ને એમાંથી જ હારેલાને અમુક મળ્યા હશે. તો 100% માંથી 20% રદ થાય છે. તો આ જે કઈ મતદાન થયું એમાંથી 80% જે મત હતા, 80%, ટકા એટલે છેદમાં 100, 80% મત છે એ ખરેખર કોકને આપ્યા છે, વેલિડ વોટ છે, ગણતરીમાં આવે એવા વોટ છે. હવે તો કે જે ગણતરીમાં આવે એવા વોટની ગણતરી કરી તો જીતેલા ઉમેદવારને 55% મળ્યા, તો હારેલાને 45% મળે. તમારે એવું સમજવાનું છે કે જેટલા બી વોટ થયા એમાંથી રદ થયા એને કાઢી રાખો. જે માન્ય મત છે એને તમે 100%નું ઇમ્પોર્ટન્સ આપો. હવે આ 100% માન્ય મત છે, એમાંથી 55% વિજેતાને મળે તો બાકીના 45% હારેલાને મળે. તો હારેલાને કેટલા મળશે? વળી આ જે માન્ય મત છે એના 45%. અને હવે તમે ધબધબાટી બોલાવો, જે આવે જવાબ 1 2 3 4. 1 2 3, ચોથી નહીં ઉડે એટલે 1 0 અહીંયા હજી બાકી છે. હજી છે દુરાડો, 2 ઉડી જાય તો અહીંયા 4 આવશે, 2 ઉડી જાય તો અહીંયા 5 આવશે. 5 9 45, 9 ચોકુ 36 ગુણ્યા 75, 75 ગુણ્યા 36 જે આવશે એ તમારો જવાબ આવશે 2700 જવાબ આવશે. મને કેમ ખબર પડી કે 2700 જવાબ આવશે? હું બહુ હોશિયાર છું એટલે. રાઈટ, ફટાફટ તમને સમજાવવાનો ટ્રાય કરું કે 75% છે એવું તમે સમજી લો. તો 75% એટલે 3/4 થાય. 4 9 36 ને 9 તરી 27, ટકાવાળા બીજા 0 2 એડ કરો એટલે 2700. આ તમારો જવાબ આવી જશે. ઓકે છે? ગ્રેટ મિત્રો. 75% એટલે તમે 100 થી ભાગો છો. એ ભૂલ તમે ગણતરી માટે પહેલા 100 થી ભાગ્યા, તો પછી છેલ્લે તમે 100 થી ગુણી નાખશો. ગણતરી ફાસ્ટ કરવા માટે મેં શું કીધું એ ખબર ના પડે તો 1 રૂપિયાની ચિંતા કર્યા વગર પ્રેમથી ગુણાકાર કરી નાખો એનો, એટલે 2700 જવાબ આવી જશે. અને આ જો ખબર ના પડી હોય તો તમે મજૂરી કરો કે 7500 મત હતા, એમાંથી 20% રદ થાય છે. તો 7500 માંથી 20% રદ થાય તો આના 10% કેટલા થાય? 750. 10% 750 હોય તો 10% ને 10%, 20% કેટલા હોય? 1500. એટલે કે 1500 મત રદ જાહેર થાય છે. તો ગણતરીમાં કેટલા આવશે? તો કે 6000. હવે જે ગણતરીમાં આયા એના 45% મત હારેલાને મળે. તો તમે 6000 ના એટલે ગુણ્યા 45% એટલે 45/100. 0000 ઉડાડીને ગુણાકાર કરો એટલે 2700 જવાબ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને માન્ય મતોના 70% મળે છે. જે બી વેલિડ વોટ હશે, માન્ય મત હશે, એમાં જે વિનર હશે એને 70% મત મળે છે.
તો જે લૂઝર હશે એને કેટલા મળશે? તો કે બાકીના 30% મળશે એવું તમે કહી શકો. વિજેતા ઉમેદવારને માન્ય મતોના 70% મળ્યા અને 9000 મતોની બહુમતીથી જીત્યા. તો તમે જો આ બહુમતી કેટલાથી જીત્યા? તો કે 40% થી જીત્યા એવું તમે કહી શકો. સો અહીંયા ઉભા રહો અને 40% થી જીત્યા અગર એવું તમે કહી શકો તો કુલ માન્ય મત કેટલા છે એ અહીંથી ખબર પડી જશે કે ટકામાં વાત કરો તો 40% થી જીતે છે અને મતમાં વાત કરો તો 9000 મતથી જીતે છે. કે ભાઈ 40% બરાબર 9000 હોય તો 100% એ કેટલા હોય? મન ખબર પડે કે અઢી ગણા છે તો આના અઢી ગણા 9 દુ 18 ને 4.5 એટલે 22500 થશે. આ મેં શું કર્યું ખબર ના પડે તો 100 ગુણ્યા 9000 ભાગ્યા 40 ગુણાકાર કરશો ભાગાકાર કરશો એટલે 22500 મળી જશે. તો આ 100% જે મળ્યા એ 100%, 70%, 30%. 100% શું છે? માન્ય મત. માન્ય મત કેટલા છે? તો કે 22500. આઈ હોપ અહીં સુધી તમને ખબર પડી હશે કે મેં શું કર્યું છે. હવે આગળ વધો. જો કુલ મળેલા મતમાંથી 90% મત માન્ય હોય તો આ ચૂંટણીમાં કુલ કેટલું મતદાન થયું હશે? તો કે જે મળેલા મત છે એમાંથી 90% માન્ય મત. તો આ માન્ય મતની સંખ્યા કેટલી છે? 22500. ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે 90%. સો 90% બરાબર 22500 હોય તો 100% બરાબર કેટલા થશે? મને ખબર પડે 25 9 225 છે એટલે હું અહીંયા 25000 કરીશ. 25000 ઇઝ ધ રાઈટ આન્સર. કુલ મત 25000 હોય. રિવર્સ કેલ્ક્યુલેશન કરવું હોય સમજવા માટે તો સમજો કે કુલ 25000 મત હતા. એ 25000 મતમાંથી 10% 90% માન્ય તો 10% અમાન્ય થયા. 10% 25000 ના 10% થશે 2500. આ અમાન્ય મત હોય તો બાકીના માન્ય એટલે કે 22500 હોય અને એ 22500 મતમાંથી 70% આને મળે છે તો 30% આને મળે. આના 40% ગોતો તમે 22500 ના એટલે તમને 9000 મળી જશે. ક્યાં ગયા? જે અગાઉની રકમમાં આપેલા હતા. ઓકે છે? સોપ મિત્રો. ના ખબર પડી હોય તો વિડીયો રિવાઇન્ડ કરી અને ફરીથી જોઈ અને તમે ગણતરી કરી શકો છો. અને આને તમારે રિવર્સ કેલ્ક્યુલેશન કરવી હોય સપોઝ તો આને તમે આવી રીતે રિવર્સ કેલ્ક્યુલેશન કરી શકો કે કુલ મત કેટલા છે? તો કે કુલ x મત છે. કુલ મતની સંખ્યા તમને નથી ખબર. એમાંથી 90% માન્ય મત છે તો જે કુલ મત હતા એના 90% એટલે 90/100 આટલા મતો માન્ય છે જે ગણતરીમાં આવશે. ગણતરીમાં જેટલા બી મત આવે છે એમાંથી આ 9000 મત શું બતાવે છે? તો કે 9000 મત બહુમતી બતાવે છે. તો તમારે ટકાવારીની બહુમતી લેવી પડે કે 100% માંથી 70% વિનરને મળે તો લૂઝરને 30% મળે છે. તો બહુમતી કેટલાની છે? 40%. એટલે જે માન્ય મત છે એના અગર તમે જો 40% કરો 40/100 તો એ તમને કેટલા મળશે? તો કે 9000. તો આ તમે લખો 9000 અને હવે ધબધબાટી બોલાવો એટલે જે આવે તમારો જવાબ થઈ જશે. આ 0 0 અહીંથી ઉડાડ દો, આ 0 અહીંથી ઉડાડ દો અને હવે બધું સામે લઈ જાઓ. તો x ની વેલ્યુ ગોતવી હોય તો સામે 9000 હતા ત્યાંના ત્યાં ગુણ્યા આ 10 ગુણ્યા 10 એટલે 100 સામે જશે તો અંશમાં થશે. આ બાજુ 9 અને 4 સામે જશે છેદમાં આવી જશે 9 ગુણ્યા 4. આ 9 ઉડી ગયા અને અહીંયા 25 ચોકુ 100 તો 25 ગુણ્યા આ 3 0 એટલે 25000 આ તમારો જવાબ થશે. તો આ બંને રીતે તમે દાખલો ગણી શકો છો. આ રીતે ઇક્વેશન બનાવીને પણ તમે ગણતરી 100% કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક ચૂંટણીમાં 10% લોકો મતદાન કરતા નથી તો તમે જુઓ કુલ મતદાન કેટલું છે આપણને નથી ખબર. એમાંથી 10% લોકો મતદાન નથી કરતા તો જે નથી કરતા એને તો મારો ગોળી. આપણે તો જે લોકો મતદાન કરે છે એની જ ગણતરી કરવાની છે. 10% લોકો મત આપવા જ નથી આવ્યા તો મત આપવા કેટલા લોકો આવ્યા? તો કે 90%. તો કે જે કુલ મત ગામની કુલ વસ્તી જેટલી બી હશે એના 90% લોકો મતદાન કરવા આવ્યા છે. પછી કુલ મતદાનના 10% મત રદ જાહેર કરવામાં આવે છે. સો હવે આટલા લોકો તો મત આપવા આવ્યા એમાંથી પાછા 10% રદ થાય છે તો ખરેખર ગણાશે કેટલા? તો કે બાકીના જે મત છે એના 90% મત તમારા ગણતરીમાં આવશે. જો વિજેતા ઉમેદવારને માન્ય મતના 54% મત મળે અને 1620 મતથી વિજેતા થાય છે. જોજો જે માન્ય મત છે એ 100% છે. એમાંથી જે વિનર છે એને કેટલા મળશે? તો કે એને મળે છે 54% અને લૂઝરને કેટલા મળે છે? તો કે બાકીના 46% લૂઝરને મળે છે. તો આ વિજેતા કેટલા ટકાથી થયો? તો કે 8%થી. પેલો હાર્યો કેટલા? તો કે 8%થી. જે બી પૂછે એ 8% આવે છે. તમને કીધું છે કે 1620 મતથી વિજેતા થાય છે તો મતની જે સંખ્યા છે એ 1620 મતથી વિજય થયો છે. તો કે આ જેટલા બી માન્ય મત છે એના 8% તમે ગોતો તો તમને 1620 મળશે.
1620 શું છે? તો કે વિજેતા થવાની ટકાવારી છે. તો જેટલા માન્ય મત છે એના 8% કરો એટલે તમને 1620 મળશે. ધડબડાટી બોલાવો, જે આવે તમારો જવાબ થઈ જશે. આ 0 ના 0, આ 0 આ 0 ઉડાડી દઉં છું. હવે x ની વેલ્યુ મારે ગોતવી છે તો આખું ગામ સામે જશે. તો 1620 તો બરાબરની જમણી બાજુ છે, ત્યાં ત્યાં રહેશે. તો કે હા, આ 100 અને આ 100 બેયનો ગુણાકાર એટલે 10,000 આવશે. તો કે આ બાજુ આવશે 10,000. સામેની સાઈડ 9 ગુણ્યા 9 અને 8 એ આવશે. સો 9 into 9 into 8. અને હવે તમે ધબધબાટી બોલાવો. 18 9 162 થાય. આ 0 લાગી જશે એટલે 180. અહીંયા 9 દુ 80 એટલે કે 20 થશે. 4 ઉડી જશે તો 5 આવશે, અને અહીંથી 4 ઉડી જશે તો 2 આવશે. અને આ 10,000 ના ભાગ્યા 2 કરો એટલે 5,000 આવશે. સો આ 5,000 ગુણ્યા 5 એટલે 25,000. 25,000 ઇઝ ધ રાઈટ આન્સર. તમને સમજાવતો જઉં છું જોડે જોડે એટલે આટલી વાર લાગે. એકવાર આ પ્રકારના પ્રશ્નો દિમાગમાં ચોખ્ઠું બેસી ગયું પછી તમે ગાયગા ગણી શકશો. રાઈટ? કેમ કે હાર જીત કયા મતની થશે? તો કે જે માન્ય મત હશે એની જ ને. અને ઓબ્વિયસલી મત આપ્યા હોય તો જે માન્ય કે અમાન્ય ગણાશે. તો પહેલા તો મત કેટલા અપાયા એની જરૂર પડે. તો કે 10% લોકોએ મત નથી આપ્યા, તો મત કેટલા આપ્યા? જેટલા લોકો યાદીમાં નામ હતા. પ્રશ્ન એ જ છે. તો મતદાર યાદીમાં કુલ કેટલા નામ હશે? તો કુલ જેટલા બી નામ હતા એમાંથી 10% તો મત આપવા જ નથી આવતા. એટલે મત કેટલા આપ્યા? તો કે 90%. એમાંથી 10% રદ થઈ ગયા તો ગણાશે કેટલા? તો કે નકરા 90%. જેટલા મત ગણાશે, જેટલા ગણાયા એ ટોટલ 100% મતમાંથી 54% વિનરને મળ્યા, 46% લૂઝરને મળ્યા. તો ખરેખર જે 8% છે એ હાર જીતની વાત થઈ. તો જેટલા માન્ય મત છે અહીં સુધી એના 8% તમે અગર ગોતો તો 1620 આવશે. સાદું રૂપ આપો એટલે તમને ફટ દઈને x ની વેલ્યુ 25,000 મળી જશે. आगे बढ़ते हैं, नेक्स्ट क्वेश्चन देखते हैं. एक ચૂંટણીમાં કુલ નોંધાયેલ મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે. એટલે 25% તો પેલા મતદાન કરવા જ નથી આવતા. જે પૈકી 2% મત રદ જાહેર થાય છે. તો 2% તો પછી જેણે મત આપ્યો એમાંથી 2% કેન્સલ થઈ ગયા. એક ઉમેદવાર 9,261 મત મેળવે છે, જે કુલ માન્ય મતોના 75% જેટલા છે. તો તે ચૂંટણીના કુલ કેટલા મતદારો નોંધાયા હશે? જો સ્ટેપ તમારું ચાલુ થશે. કુલ કેટલા મતદારો નોંધાયા હશે? તો કુલ નોંધણી જેટલી થઈ છે મતદારોની કે ભાઈ આટલા લોકો મત આપી શકે છે, એના 75% લોકો જ મતદાન આપે છે. તો આપણે તો જેણે મતદાન કર્યું એની જ ગણતરી કરવાની, કેમ કે વિજેતા ઉમેદવારને જેટલા મત મળ્યા છે આપણે એની ગણતરી કરવાની છે. સો મતદાન થઈ રહ્યું છે 75%. અગર તમને ફ્રેક્શન જોરદાર ફાવતા હોય તો 3/4 સીધા લખી શકો, જો ટકાવારી બરાબર અપૂર્ણાંકો મોઢે યાદ હોય તો. અને ટેવ એવી જ પાડો. આવા અઘરા પ્રશ્નમાં અગર હું અહીંયા લખું 75% અને પછી છેદ ઉડાડો તો છેલ્લે તો 3/4 જ આવશે. 75% લોકો મતદાન કરે છે, એમાંથી 2% મત રદ થાય છે. 2% રદ થાય છે તો ગણાશે કેટલા? 98%. તો 98% એટલે 98/100. અહીંયા તમે સીધા 49/50 લખી શકો છો. કેવી રીતે? તો કે આ બેમાં 2 છેદ ઉડી જશે તો 49/50 આવશે. સો હું અહીંયા લખું છું 49/50 ગુણ્યા રદ જાહેર થયા તો આટલા મત જેટલા હતા એમાંથી 3/4 કરો એટલા એ મત આપ્યું. એમાંથી 49/50 કરો એટલા મત વેલિડ જાહેર થાય છે. અને જેટલા વેલિડ છે એમાંથી એક ઉમેદવારને 9,261 મત મળે છે, જે કુલ માન્ય મતના 75%. જે આટલા કુલ માન્ય મત છે એના 75% એટલે 3/4 કરો તો જે વિજેતા ઉમેદવાર છે એને આટલા મત મળ્યા છે એવું તમે કહી શકો. ધડબડાટી બોલાવીને સાદું રૂપ આપો એટલે જે આવે તમારો જવાબ થઈ જશે. અહીંયા ક્યાંય કશું છેદ ઉડતો નથી, બધો પ્રોગ્રામ સામે લઈ જવો પડશે. સો આ 3/4 ને 3/4 સામે લઈ જવું તો 4/3 અને 4/3 એટલે 16/9 થઈ જશે. અને આ 49/50 સામે જશે તો ઊંધું થઈ જશે 50/49. હવે આ 49 એટલે હું 7 ગુણ્યા 7 લખી શકું. અહીંયા આ છેદ 9, 7 ને 7 આની જોડે જોડે, કેમ કે આમાંથી એકેય તો ઉડતા જ નથી. સીધો છેદ તમે ઉડાડવાનું ચાલુ કરો તો 9 એકા 9, ભાગ ના ચાલે એટલે 0, છગડો ઉતરે 26, 9 દુ 18 અને 9 9 81, 1029. હવે પાછું 7 છેદ ઉડશે તો 7 છેદ ઉડાડો. 7 ઉડે એટલે 7 એકા 7, 3 32, 7 ચોક 28, 4 49 એટલે 7 49 ને 7 હજી છેદ ઉડાડો એટલે 7 દુ 14 ને 7 એકા 7, 21 ગુણ્યા 16 ગુણ્યા 50. તો આ 0 સીધો જવાબમાં 16 પંચા 80, તો આ થયા 80 નો આ 0 પાછો હજી જવાબમાં, અને 8 એકા 8, તો છેલ્લે 800 હોય એવો જવાબ. તો એવો એક જ ઓપ્શન છે 16,800.
અને હજી તમારે આગળ ગણવું હોય તો 8 × 8 ને 8 દુ 16, તો 16,800. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો, જરૂર લાગે તો આ વિડીયોને રિવાઇન્ડ કરી અને તમે આ ક્વેશ્ચન ફરીથી જોવો હોય એકવાર તો જોઈ શકો છો. છેલ્લા 2-3 પ્રશ્નો વ્યવસ્થિત સમજવાની જરૂર છે. એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાં એવા જ પ્રશ્નો પૂછાવા જોઈએ જે છેલ્લા 2-3 એક્ઝામ્પલમાં આપેલા છે. ઓકે છે મિત્રો, તો આના સાથે આપણી આ એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણે લોકો મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં.